નમસ્તે, જય માતાજી। મુંબઈની વડી અદાલતનો વિશાળ ખંડ આજે એક અજીબ અને ગુગળાવતી શાંતિમાં ડૂબેલો હતો। છત પરથી લટકતા ભવ્ય ઝુમ્મરનો પ્રકાશ નીચે ઊભેલા લોકોના ચહેરા પર પડી રહ્યો હતો, પરંતુ આ પ્રકાશ ન્યાયની ચમક કરતાં સત્તાના ઘમંડને વધુ દર્શાવી રહ્યો હતો। અદાલતના કઠેડામાં શહેરનો સૌથી શક્તિશાળી અને ધનવાન વ્યક્તિ રાજેશ સિંઘાનિયા ઊભો હતો, જેના પર આર્થિક ભ્રષ્ટાચારના ગંભીર આરોપો હતા। તેની આંખોમાં કોઈ પસ્તાવો નહોતો, પરંતુ એક ઠંડો આત્મવિશ્વાસ હતો, જે દર્શાવતો હતો કે તે આ વ્યવસ્થાને પણ ખરીદી શકે છે। દરેક વ્યક્તિ ન્યાયાધીશ વિક્રમસિંહના ચુકાદાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, જે તેમની પ્રામાણિકતા અને ન્યાયપ્રિયતા માટે આખા દેશમાં પ્રખ્યાત હતા। ન્યાયમૂર્તિ વિક્રમસિંહ તેમની ખુરશી પર પથ્થરની મૂર્તિની જેમ સ્થિર બેઠા હતા। આ 31 વર્ષીય યુવાન ન્યાયાધીશની આંખોમાં એક એવું તેજ હતું કે મોટા મોટા અપરાધીઓ પણ ધ્રુજી ઉઠતા હતા। આજે તેમનું હૃદય એક અજીબ કસમકસ અને ભારથી પસાર થઈ રહ્યું હતું, કારણ કે કઠેડામાં ઊભેલો તે પ્રભાવશાળી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેમનો પોતાનો દત્તક પિતા હતો। રાજેશ સિંઘાનિયાએ વિક્રમને બાળપણથી પાળ્યો હતો અને તેને એક શ્રેષ્ઠ જીવન આપ્યું હતું, પરંતુ આજે ન્યાયની દેવીની આંખો પર બાંધેલી પટ્ટી વિક્રમના ખભા પર એક બહુ મોટો બોજ નાખી રહી હતી। તેને પોતાના જ પિતા પ્રત્યેની વફાદારી અને કાયદા પ્રત્યેના પોતાના શપથ વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની હતી। અદાલતની અંદર ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષના વકીલો વચ્ચે તીખી દલીલો ચાલી રહી હતી, જે દરેક પસાર થતી ક્ષણની સાથે વધુ આક્રમક બનતી જતી હતી। ત્યારે અચાનક અદાલતના ભારે લાકડાના દરવાજા પાસે એક અજીબ કોલાહલ અને ધાંધલ શરૂ થઈ ગઈ। સુરક્ષા ગાર્ડ કોઈને રોકવાની પૂરી કોશિશ કરી રહ્યા હતા, પરંતુ તે વ્યક્તિ તેમની પકડમાંથી વારંવાર છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ ઘોંઘાટ એટલો જોરદાર હતો કે ન્યાયાધીશ વિક્રમસિંહે શાંતિ અને શિસ્ત પાછી લાવવા માટે પોતાના લાકડાની મેજ પર જોરથી ઠોકવું પડ્યું। બધાની નજર તે વિશાળ દરવાજા તરફ ફરી ગઈ, જ્યાંથી એક અણધારી અને ભયાનક દ્રશ્ય તેમની સામે આવવાનું હતું। દરવાજો પાર કરીને એક અત્યંત કમજોર અને વૃદ્ધ મહિલા અદાલતની અંદર દાખલ થઈ। તેના શરીર પર વીંટળાયેલી સુતરાઉ સાડી એટલી ફાટેલી અને મેલી હતી કે તેનો અસલી રંગ ઓળખાવો લગભગ અશક્ય હતો। તેના પગમાં ચપ્પલ પણ નહોતા અને તળિયામાંથી વહેતું લોહી ફર્શ પર આછા નિશાન છોડી રહ્યું હતું। મહિલાની બંને આંખો સફેદ અને પથરાયેલી હતી, જે સ્પષ્ટપણે જણાવી રહી હતી કે તે સંપૂર્ણપણે અંધ છે। તેના શરીરમાંથી એક અજીબ ગંધ આવી રહી હતી, જે મુંબઈની સૌથી ગંદી ઝૂંપડપટ્ટીઓ અને બંધ અંધારી કોટડીઓની યાદ અપાવતી હતી। ત્યાં હાજર તમામ અમીર અને કુલીન લોકો ધૃણાથી પોતાનું નાક સંકોચવા લાગ્યા। તે વૃદ્ધ સ્ત્રીના ચહેરા અને ખુલ્લા હાથો પર બળેલા ખરાબ નિશાન હતા, જે કોઈ ભયાનક ભૂતકાળની ગવાહી આપી રહ્યા હતા। તેની કરચલીઓથી ભરેલી અને ધ્રુજતી આંગળીઓનો એક જૂના કાટ લાગેલા લોખંડના બોક્સને પોતાના છાતી સાથે મજબૂતીથી ચોંટાડી રાખ્યું હતું। એવું લાગી રહ્યું હતું કે જાણે તે બોક્સ તેના જીવનનો સૌથી કિંમતી ખજાનો હોય, જેને તે કોઈ પણ કિંમતે ખોવા દેવા માંગતી નહોતી। એક પોલીસવાળાએ આગળ વધીને તેને ઢસડીને બહાર કાઢવાની કોશિશ કરી, પરંતુ તે કમજોર સ્ત્રીએ પૂરી તાકાતથી તે પોલીસવાળાનો હાથ ઝટકી દીધો। તેની શારીરિક નબળાઈ હોવા છતાં તેના ઈરાદાઓમાં એક એવી પથ્થર જેવી મજબૂતી હતી, જેણે ત્યાં ઊભેલા બધા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા। કઠેરામાં ઊભેલા રાજેશ સિંઘાનિયાના ચહેરા પર આ વૃદ્ધ ભિખારણને જોઈને ઊંડી નફરત અને ગુસ્સો ઉભરી આવ્યો। પોતાના રેશમી અને મોંઘા પોશાકમાં ઊભેલો તે કરોડપતિ આ પ્રકારની ગંદકીને પોતાની આસપાસ પણ સહન કરી શકતો નહોતો। તેણે પોતાના વકીલ તરફ ઇશારો કરતા અત્યંત કઠોર અને અપમાનજનક સ્વરમાં કહ્યું કે આ પાગલ અને દુર્ગંધ મારતી સ્ત્રીને તરત ધક્કા મારીને બહાર કાઢવામાં આવે, કારણ કે તે આ પવિત્ર અદાલતનો સમય બરબાદ કરી રહી છે। રાજેશની આ વાત પર ત્યાં હાજર તેના કેટલાક ચાપલૂસ સમર્થકોએ પણ માથું હલાવીને સહમતિ દર્શાવી। એવું લાગી રહ્યું હતું કે સમાજના આ તથાકથિત સભ્ય લોકો માટે તે બેસહારા સ્ત્રીનું કોઈ મહત્વ નહોતું। ન્યાયાધીશ વિક્રમસિંહે પોતાની ભમરો સંકોચી અને તે પણ સુરક્ષા કર્મચારીઓને એ અંધ મહિલાને બહાર કાઢવાનો આદેશ આપવા જઈ રહ્યા હતા, પરંતુ અચાનક તેમના હૃદયમાં એક અજીબ બેચેની અને પીડા ઊભી થઈ, જેણે તેમના શબ્દોને ગળામાં જ રોકી દીધા। તે વૃદ્ધ સ્ત્રીના બળેલા ચહેરા અને તેની પથરાયેલી આંખોમાં કંઈક એવું હતું જે વિક્રમના આત્માને અંદર સુધી ઝકઝોરી રહ્યું હતું। એક અદ્રશ્ય અને રહસ્યમય દોરો હતો જે તેમને તે ભિખારણ તરફ ખેંચી રહ્યો હતો, જેમ કોઈ ભૂલી ગયેલી જન્માંતરની સ્મૃતિ અચાનક તેમાં અચેતન મનમાં દસ્તક આપી રહી હોય। તેમણે પોતાનો આદેશ પાછો ખેંચતા પોતાનો હાથ હવામાં ઉઠાવ્યો અને અદાલતમાં સંપૂર્ણપણે સન્નાટો છવાઈ ગયો। આખા રૂમમાં એક ભારે અને ગુગળાવતી શાંતિ છવાઈ ગઈ, જેણે ફક્ત તે વૃદ્ધ સ્ત્રીના ભારે અને કષ્ટદાયક શ્વાસનો અવાજ જ તોડી રહ્યો હતો।
વિક્રમસિંહે પોતાની ખુરશી પરથી થોડું આગળ ઝૂકીને ખૂબ જ શાંત પરંતુ ગંભીર અવાજમાં તે મહિલાને પૂછ્યું કે તે કોણ છે અને આ અદાલતમાં કેવી રીતે જબરદસ્તી ઘૂસવાની તેની હિંમત થઈ। તેમના શબ્દોમાં અદાલતનો પૂરો અધિકાર અને શક્તિ ઝળકી રહી હતી, પરંતુ તેની સાથે જ એક છુપાયેલી કરુણા પણ અનુભવી શકાતી હતી। તેમણે તેને કહ્યું કે જો તેને કોઈ ન્યાય જોતો હોય તો તેણે યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ, ન કે આ રીતે વચ્ચે કાર્યવાહીમાં આવીને હોબાળો કરવો જોઈએ। વૃદ્ધ સ્ત્રીએ પોતાની અંધ આંખો ન્યાયાધીશના અવાજની દિશામાં ફેરવી અને તેના સુકાયેલા હોઠ ધીમે ધીમે ધ્રુજવા લાગ્યા। જ્યારે તેણે બોલવાનું શરૂ કર્યું ત્યારે તેનો અવાજ એટલો વધારે ભારે, ફાટેલો અને દર્દથી ભરેલો હતો કે ત્યાં બેઠેલા દરેક વ્યક્તિના રૂવાડા ઊભા થઈ ગયા। તેણે કહ્યું કે તે કોઈ નવા ન્યાયની ભીખ માંગવા નથી આવી, પરંતુ 30 વર્ષ જૂના એક એવા અજન્ય અપરાધનો પર્દાફાશ કરવા આવી છે જેને સમયની ધૂળ અને પૈસાની તાકાતે હંમેશા માટે દફન કરી દીધો હતો। તેની આ વાત સાંભળીને અદાલતના રૂમમાં હાજર બધા લોકો સ્તબ્ધ થઈ ગયા અને હવામાં અચાનક એક અજાણી દહેશત અને તણાવનું વાતાવરણ ઝડપથી ફેલાવા લાગ્યું। તેણે પોતાની વાત ચાલુ રાખતા કહ્યું કે કર્મનો કાયદો ક્યારેય કોઈને માફ નથી કરતો અને ભગવાનની ચક્કી ભલે ધીમી ચાલે છે પરંતુ તે પીસે છે બહુ જ બારીક। તે છેલ્લા 30 વર્ષોથી નરક જેવી યાતનાઓ સહન કરીને ફક્ત આજ એક દિવસ માટે જીવતી હતી, જેથી તે દુનિયાને તે દરિંદાનો અસલી ચહેરો બતાવી શકે જેણે તેનું બધું જ બેરહેમીથી છીનવી લીધું હતું। તેનો ખરબચડો અને દર્દમાં ડૂબેલો અવાજ સીધો ન્યાયના તે વિશાળ મંદિરની દિવાલો સાથે ટકરાઈ રહ્યો હતો, જેમ કોઈ સદીઓ જૂની અને ભટકતી આત્મા પોતાના મોક્ષ માટે છેલ્લી ગુહાર લગાવી રહી હોય। તેની વાતોમાં એક એવું શક્તિશાળી સત્ય હતું જેને નજરઅંદાજ કરવું હવે કોઈના માટે પણ શક્ય નહોતું। રાજેશ સિંઘાનિયાનો બચાવ કરનારો મુખ્ય વકીલ તરત પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો અને તેણે જોરજોરથી મેજ થપથપાવતા આ અજીબોગરીબ સ્થિતિ પર સખત વાંધો ઉઠાવ્યો। તેણે ન્યાયાધીશ વિક્રમને કહ્યું કે આ સ્ત્રી માનસિક રીતે બીમાર અને સંપૂર્ણપણે પાગલ લાગી રહી છે અને તેની બકવાસ સાંભળીને અદાલતનો બહુમૂલ્ય સમય બરબાદ ન કરવો જોઈએ। વકીલે એવો પણ આરોપ લગાવ્યો કે કદાચ આ તેમના સન્માનિત અસીલની સામાજિક છબી અને વ્યાપારિક પ્રતિષ્ઠાને ખરાબ કરવા માટે તેના દુશ્મનો દ્વારા રચાયેલું એક ઊંડું અને ઘૃણાસ્પદ ષડયંત્રનો ભાગ છે। તેણે પૂરી આક્રમકતા સાથે માંગ કરી કે સુરક્ષા ગાર્ડોને તરત આ મહિલાને ઢસડીને રસ્તા પર ફેંકી દેવાનો સખત નિર્દેશ આપવામાં આવે, પરંતુ વિક્રમસિંહના ચહેરા પર એક કઠોર ભાવ હતો જેણે તે ઘમંડી વકીલને તરત જ શાંત કરી દીધો। તેમણે પોતાના હાથના એક સખત ઇશારાથી વકીલને પોતાની જગ્યા પર ચૂપચાપ બેસી જવાનો આદેશ આપ્યો અને સ્પષ્ટ રૂપે કહ્યું કે આ અદાલતમાં દરેક વ્યક્તિને પોતાની વાત રાખવાનો પૂરો અધિકાર છે જે ન્યાયની આશા લઈને અહીં આવે છે। વિક્રમની આ વાત સાંભળીને રાજેશ સિંઘાનિયાના કપાળ પર ચિંતા અને ગુસ્સાની રેખાઓ ઉભરી આવી। ન્યાયાધીશે તે સ્ત્રી તરફ પોતાની નજર ફેરવી અને નરમ તથા સહાનુભૂતિભર્યા સ્વરમાં તેને આગળ વધવા અને ડર્યા વિના પોતાની કહાની કહેવા કહ્યું। તે વૃદ્ધ અને અંધ મહિલા પોતાના ધ્રુજતા પગના સહારે બહુ જ ધીમી ગતિથી આગળ વધવા લાગી। દરેક એક ડગલા સાથે તેનો શ્વાસ ફૂલી રહ્યો હતો, પરંતુ તેના ચહેરા પર એક એવો દ્રઢ સંકલ્પ હતો જેને કોઈ પણ બાહ્ય તાકાત તોડી શકતી નહોતી। અદાલતમાં હાજર ભીડ આ અકલ્પનીય દ્રશ્યને જોઈને સંપૂર્ણપણે સ્તબ્ધ હતી અને ત્યાં એટલી વધારે શાંતિ છવાઈ ગઈ હતી કે એક નાની સોયના પડવાનો અવાજ પણ સહેલાઈથી સાંભળી શકાતો હતો। સાક્ષીઓના કઠેરા પાસે પહોંચીને તેણે પોતાની સૂકી અને કરચલીવાળી આંગળીઓથી તે મજબૂત લાકડાની રેલિંગને કસીને પકડી લીધી, જાણે તે એમાંથી જ પોતાના અંદરનું બધું સાહસ અને ઉર્જા પાછી ખેંચી રહી હોય। તેણે પોતાની બાહોમાં જકડેલા તે જૂના અને કાટ લાગેલા લોખંડના બોક્સને ખૂબ જ સાવધાની અને સન્માન સાથે સાક્ષીઓના કઠેરાની મેજ પર મૂકી દીધો। તે બોક્સ કોઈ પ્રાચીન રહસ્ય અને અનકહી દુઃખોનો એક મૌન સાક્ષી પ્રતીત થઈ રહ્યો હતો જે આટલા વર્ષોથી ફક્ત તે જ દિવસની રાહમાં હતો। તેણે પોતાના ધ્રુજતા હાથોથી ધીમે ધીમે તે બોક્સનું નાનું તાળું ખોલ્યું, જેનાથી એક બહુ જ તેજ અને કર્કશ અવાજ પેદા થયો જેણે આખા રૂમના સન્નાટાને ખરાબ રીતે ચીરી નાખ્યો। ત્યાં બેઠેલા દરેક વ્યક્તિની આંખો ફક્ત તે જ બોક્સ પર ટકેલી હતી અને દરેકના મનમાં એ જ જાણવાની તીવ્ર ઉત્સુકતા પેદા થઈ ગઈ હતી કે આખરે તે રહસ્યમય ડબ્બાની અંદર શું છે। જ્યારે બોક્સનું ઢાંકણું સંપૂર્ણપણે ખુલી ગયું ત્યારે અંદર કોઈ વિસ્ફોટક કે ખતરનાક હથિયાર નહોતું, પરંતુ કેટલીક એવી વસ્તુઓ હતી જે એક ઊંડા અને માર્મિક દર્દની દાસ્તાન સંભળાવી રહી હતી। બોક્સની અંદર એક જૂની અને ફાટેલી ડાયરી રાખેલી હતી જેના પાના સંપૂર્ણપણે પીળા પડી ચૂક્યા હતા અને તેના પર સુકાયેલા લોહીના કાળા અને ભયાનક ડાઘ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા। તે ડાયરીની બરાબર બાજુમાં એક બહુ જૂનું વળેલું અને જીર્ણશીર્ણ જન્મ પ્રમાણપત્ર પણ રાખેલું હતું
તે જૂના કાગળપત્રો ઉપરાંત તે કાટ લાગેલા લોખંડના બોક્સમાં એક અન્ય બહુ જ ખાસ અને કિંમતી વસ્તુ રાખેલી હતી, જેણે તરત જ વિક્રમનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. તે એક નાના બાળકના પગમાં પહેરાવવામાં આવતી ચાંદીની પાયલ હતી, જેના પર બહુ જ બારીક અને સુંદર પરંપરાગત નકશીકામ કરવામાં આવ્યું હતું. જો કે તે પાયલ ઘણા વર્ષોથી તે અંધારા બોક્સમાં બંધ રહેવાના કારણે પોતાની મૂળ ચમક ખોઈ ચૂકી હતી અને ઘણી કાળી પડી ગઈ હતી. છતાં પણ તેની બનાવટમાં એક અજીબ પવિત્રતા અને ઊંડો માતૃત્વ ભાવ છુપાયેલો હતો. તે ચાંદીની પાયલને જોતા જ ન્યાયાધીશ વિક્રમસિંહના હૃદયના ધબકારા અચાનક કોઈ સ્પષ્ટ કારણ વિના બહુ ઝડપથી વધવા લાગ્યા. વૃદ્ધ સ્ત્રીએ એક લાંબી અને દર્દનાક આહ ભરી અને પછી પોતાના સૂકા ગળાને સાફ કરીને એક બહુ જ માર્મિક અને દુઃખદ કહાની સંભળાવવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું કે આજથી ઠીક 30 વર્ષ પહેલાં આજ મુંબઈ શહેરમાં એક બહુ જ સુખી, સમૃદ્ધ અને ઇજ્જતદાર પરિવાર રહેતો હતો, જેની પાસે અપાર ધન, દોલત અને સમાજમાં બહુ ઊંચું મોભો હતો. તે પરિવારમાં 2 ભાઈઓ હતા, જેમાંથી મોટો ભાઈ અત્યંત દયાળુ, નેકદિલ અને પારિવારિક મૂલ્યોને સૌથી વધારે મહત્વ આપનારો ઇન્સાન હતો. મોટા ભાઈનું જીવન પોતાની સુંદર પત્ની અને 1 વર્ષના નાના પ્રિય પુત્રની આસપાસ ઘૂમતું હતું અને તેઓ બધા એકસાથે બહુ જ હસી ખુશી અને શાંતિ સાથે પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. પરંતુ ઇન્સાનનો લોભ અને તેની અસીમિત મહત્વાકાંક્ષા અવારનવાર સૌથી પવિત્ર અને સુંદર સંબંધોને પણ રાખના ઢગલામાં તબદીલ કરી દે છે. તે પરિવારનો નાનો ભાઈ સંપત્તિ, સત્તા અને વ્યાપાર પ્રત્યેની એક અંધ અને પાગલ કરી દેનારી હવસમાં સંપૂર્ણપણે ડૂબેલો હતો. તે પોતાના મોટા ભાઈની સફળતા, તેની લોકપ્રિયતા અને પરિવારમાં તેના સન્માનથી અંદરથી બહુ વધારે ઈર્ષા કરતો હતો અને તેને કોઈ પણ રીતે રસ્તા પરથી હટાવવા માંગતો હતો. સોનાના સિક્કાઓની ખણક અને સમાજમાં સૌથી શક્તિશાળી બનવાની ચાહતે તે નાના ભાઈને સંપૂર્ણપણે અંધ કરી દીધો હતો અને તે પોતાના જ લોહીની વિરુદ્ધ એક બહુ જ ભયાનક અને જાનલેવા ષડયંત્ર રચવા લાગ્યો હતો. એક અત્યંત મનહૂસ અને કાળી રાત્રે, જ્યારે આખું શહેર ગાઢ ઊંઘમાં હતું અને તે લાલચી નાના ભાઈએ પોતાના શેતાની અને ખોફનાક મનસૂબાને આખરે અંજામ આપી દીધો. તેણે બહુ ચાલાકી અને ધોખાથી પોતાના સગા મોટા ભાઈના ભોજનમાં એક અત્યંત ખતરનાક અને જાનલેવા ઝહર મેળવી દીધું, જેણે થોડી જ પળોમાં તે નેકદિલ ઇન્સાનની જિંદગીને હંમેશા માટે ખતમ કરી દીધી. મોટા ભાઈને તરફડીને થયેલા મોતને એક સામાન્ય હાર્ટ એટેક સાબિત કરવા માટે નાના ભાઈએ હોસ્પિટલના ભ્રષ્ટ ડોક્ટરો અને લાલચી પોલીસ અધિકારીઓને બહુ મોટી રકમ આપીને ખરીદી લીધા. આ રીતે તેણે કોઈ પણ કાનૂન અવરોધ વિના પોતાના જ મોટા ભાઈનું બેરહેમીથી કતલ કરી દીધું અને બધી સંપત્તિ પર પોતાનો અધિકાર જમાવી લીધો. આ દર્દનાક અને જગજોરી નાખનારો ખુલાસો સાંભળતા જ કઠેરામાં ઊભેલા રાજેશ સિંઘાનિયાના ચહેરાનો રંગ સંપૂર્ણપણે ઉડી ગયો અને તે કોઈ સફેદ ચાદરની જેમ પીળો પડી ગયો. તેના કપાળ પર અચાનક ઠંડા પરસેવાની ગાઢ બૂંદો ચમકવા લાગી અને તેના પગ નીચેથી જાણે આખી જમીન જ ખસી ગઈ હોય. તે અંધ અને બદસુરત સ્ત્રી, જેને તે થોડી જ વાર પહેલા એક પાગલ અને ગંદી ભિખારણ સમજીને અદાલતમાંથી ધક્કા મારીને બહાર કઢાવવા માંગતો હતો, આખી અદાલતમાં એક એવો ભયાનક અને શૂન્ય કરી દેનારો સન્નાટો ફેલાઈ ગયો, જાણે ત્યાં હાજર બધા લોકોના શ્વાસ એક જ પળમાં અટકી ગયા હોય. ન્યાયની તે પવિત્ર ખુરશી પર બેઠેલા ન્યાયાધીશ વિક્રમસિંહના હાથ અચાનક એટલા જોરથી ધ્રુજવા લાગ્યા કે તેમના હાથમાંથી લપસીને તેમનો મોંઘો પેન મેજ પર પડી ગયો. તેમના દિમાગમાં અસંખ્ય અને ખતરનાક સવાલો કોઈ ભયંકર તોફાનની જેમ ઝડપથી ઘૂમવા લાગ્યા હતા અને એક અજાણ્યો ડર તેમના દિલને ગહેરાઈઓમાં બહુ ઝડપથી પોતાના પગ ફેલાવી રહ્યો હતો. નિયતિએ આજે એક એવી ખોફનાક અને ભયાનક ઝાડ ગૂંથી હતી, જેમાં ફસાઈને ત્યાં હાજર દરેક ઇન્સાનની જિંદગી હંમેશા માટે સંપૂર્ણપણે બદલાઈ જવાની હતી. અદાલતના વિશાળ અને શાંત રૂમમાં તે જૂના બોક્સમાંથી નીકળેલી વસ્તુઓ દરેકના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ચૂકી હતી. વિક્રમની નજર લોહીથી લથબથ ડાયરી અને તે નાની ચાંદીની પાયલ પર સંપૂર્ણપણે સ્થિર થઈ ગઈ હતી. તેને જોઈને તેનું મગજ શૂન્ય પડવા લાગ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે તે પાયલ તેને કોઈ અજાણી દુનિયા તરફ ખેંચી રહી હોય, જેની યાદો તેને અચેતન મનમાં દબાયેલી હતી. એક અજીબ મૂંઝવણ તેના સીનામાં પેદા થઈ રહી હતી, જે તેને પોતાના ખુદના ભૂતકાળ પર ગંભીર સવાલ ઉઠાવવા માટે વિવશ કરી રહી હતી. વૃદ્ધ પાર્વતીએ પોતાના ધ્રુજતા હાથોથી તે પીળી પડી ચૂકેલી ડાયરીને ઉઠાવી અને તેને પોતાની છાતી સાથે લગાવી લીધી. આ ડાયરી તેના પતિની હતી, જેમાં તેમણે પોતાના સોનેરી ભવિષ્ય અને પરિવારની ખુશીઓના સપના મોટી ખૂબસૂરતીથી સજાવ્યા હતા. તેણે ભરેલા ગળાથી અદાલતને જણાવ્યું કે આ ડાયરીના પાના પર જે કાળા ડાઘ છે તે કોઈ સામાન્ય શાહી નથી, પરંતુ તેના નિર્દોષ પતિનું જામી ગયેલું લોહી છે. 30 વર્ષો સુધી તેણે આ લોહીને એક પવિત્ર ગવાહીના રૂપમાં સંભાળીને રાખ્યું હતું,
જેથી આજે તે ન્યાય માંગી શકે. રાજેશ સિંઘાનિયા કઠેરામાં ખરાબ રીતે પરસેવે રેપઝેપ થઈ રહ્યો હતો. તેનો ઘમંડ અને ખોટો આત્મવિશ્વાસ, જે થોડીવાર પહેલા સુધી તેના ચહેરા પર સ્પષ્ટ નજર આવી રહ્યો હતો, હવે સંપૂર્ણપણે ગાયબ થઈ ચૂક્યો હતો. તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે સ્ત્રીને તેણે 30 વર્ષ પહેલાં હંમેશા માટે ખતમ માની લીધી હતી, તે આજે એક જીવન શ્રાપ બનીને તેની સામે ઊભી રહેશે. તેનું હૃદય બહુ ઝડપથી ધબકી રહ્યું હતું અને તેને એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે જાણે અદાલતની દિવાલો સંકોચાઈને તેના શ્વાસને ધીમે ધીમે ઘૂંટી રહી હોય. વિક્રમસિંહે પોતાના અંદર ઉઠી રહેલા ભાવનાઓના ભયંકર તોફાનને દબાવવાની પૂરી કોશિશ કરી. તેણે પોતાના ચહેરાને ખૂબ જ સખત અને ભાવહીન બનાવી લીધો હતો. જો કે તેની આત્મા અંદરથી ખરાબ રીતે ધ્રુજી રહી હતી. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને તે અંધ ભિખારણને પોતાની દુઃખભરી કહાની આગળ સંભળાવવાનો નિર્દેશ આપ્યો. વિક્રમના અવાજમાં હવે તે પહેલા જેવો કડક પણ બિલકુલ નહોતો. તેના બદલે તેમાં એક અજાણી નરમાઈ અને દર્દ ભળી ગયું હતું. આખી અદાલતમાં ફેલાયેલો સન્નાટો હવે વધુને વધુ ગહેરો તથા ભયાનક થઈ ચૂક્યો હતો. રાજેશ, જે હંમેશાથી બધી પારિવારિક સંપત્તિનો એકલો અને એકમાત્ર વારસ બનવાનું સપનું જોતો હતો, હવે તે નાના નવજાત બાળકને પોતાના રસ્તાનો સૌથી મોટો કાંટો સમજવા લાગ્યો હતો. પાર્વતીએ રૂંધાયેલા ગળાથી અદાલતને જણાવ્યું કે કેવી રીતે રાજેશની આંખોમાં પોતાના જ મોટા ભાઈ અને તે માસૂમ ભત્રીજા માટે એક ભયાનક ઈર્ષા અને નફરત ધીમે ધીમે પાંગરવા લાગી હતી. તે બહારથી બહુ મીઠું બોલતો હતો, પરંતુ તેના મનની અંદર દોલતની એક એવી અંધ ભૂખ જાગી હતી કે જે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હતી. અદાલતમાં હાજર દરેક ઇન્સાન પાર્વતીની આ દર્દનાક કહાણીને સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો હતો. પાર્વતીએ બોક્સમાં રાખેલા તે ફાટેલા જન્મ પ્રમાણપત્ર તરફ ઇશારો કર્યો અને જણાવ્યું કે આ તે જ અભાગી બાળકનું છે. તેણે ભારે અવાજમાં કહ્યું કે આ કાગળનો ટુકડો ફક્ત એક સરકારી દસ્તાવેજ નથી, પરંતુ તે માસૂમ જિંદગીનો એકમાત્ર પુરાવો છે, જેને તેના પોતાના જ કાકાએ બેરહેમીથી કચડવાની કોશિશ કરી હતી. આ તે પ્રમાણપત્ર છે જે તે સાબિત કરે છે કે સિંઘાનિયા પરિવારનો અસલી અને કાયદેસર ઉત્તરાધિકારી આજે પણ ક્યાંક જીવતો છે. વિક્રમના શ્વાસ કોઈ તેજ દોડતા ઘોડાની જેમ ભારે થઈ ગયા. તેની નજરો મેજ પર રાખેલી તે ચાંદીની પાયલ પરથી હટવાનું નામ જ નહોતી લેતી. પાર્વતીએ પોતાના બંને હાથ જોડતા કહ્યું કે આ પાયલ કોઈ સામાન્ય દાગીનો નથી, પરંતુ તેને એક ખાસ સોની પાસેથી વિશેષ રૂપે બનાવવામાં આવી હતી. આ પાયલની અંદર બહુ જ બારીક અને સુંદર નકશીકામ સાથે એક વિશેષ અક્ષર કોતરેલો હતો, જે તેના લાડકા દીકરાના નામનો પહેલો અક્ષર હતો, વ. મુજાદા. આ પાયલ તેના માતૃત્વની છેલ્લી અને સૌથી કિંમતી નિશાની હતી. આ બધું સાંભળીને કઠેડામાં ઊભેલા રાજેશ સિંઘાનિયા અચાનક પાગલોની જેમ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. તેણે પોતાના વકીલને વળતા કહ્યું કે તે ચૂપ કેમ ઊભો છે અને આ પાગલ સ્ત્રીને તરત કેમ નથી રોકતો. રાજેશે અદાલતમાંથી ચીસો પાડતા કહ્યું કે આ બધું એક કાલ્પનિક, મનગણત અને જૂઠી કહાની છે અને આ ભિખારણ ફક્ત તેની કરોડોની સંપત્તિ હડપવા માટે આ બધું નાટક રચી રહી છે. તેનો ચહેરો ડર અને ગુસ્સાના કારણે સંપૂર્ણપણે લાલ થઈ ચૂક્યો હતો અને તેના કપાળની નસો એટલી ફૂલી ગઈ હતી કે જાણે તે હમણાં જ ફાટી જશે. ન્યાયાધીશ વિક્રમસિંહે પોતાની લાકડાની ગદાને મેજ પર બહુ જોરથી પટકી, જેનાથી અદાલતના રૂમમાં એક ભયાનક ગુંજ પેદા થઈ. તેમણે રાજેશને કડક ચેતવણી આપતા કહ્યું કે જો તેણે કાર્યવાહીમાં ફરીથી અવરોધ ઊભો કરવાની કોશિશ કરી તો તેને સીધો જેલમાં મોકલી દેવામાં આવશે. વિક્રમની આંખોમાં એક એવો અજીબ ક્રોધ અને દર્દ હતો જેને જોઈને રાજેશ સિંઘાનિયા પણ અંદર સુધી ગભરાઈ ગયો. પોતાના જ દત્તક પિતાને આ રીતે વઢવું વિક્રમ માટે પણ એક બહુ જ મુશ્કેલ અને દિલ ચીરી નાખે તેવું કામ સાબિત થઈ રહ્યું હતું. અદાલતમાં ફરીથી શાંતિ છવાઈ ગયા. પછી પાર્વતીએ એક પીડાદાયક શ્વાસ લીધો અને પોતાની કહાનીના ખોફના કિસ્સા પર પહોંચી ગઈ. તેણે જણાવ્યું કે કેવી રીતે તેને આ વાળી મનહૂસ રાતે રાજેશને ખાવામાં ઝેર ભેળવીને તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે પાર્વતીએ આ ષડયંત્રની ખબર પડી ત્યારે તે પોતાના નાના દીકરાને લઈને હવેલીમાંથી ભાગી જવાની કોશિશ કરવા લાગી, પરંતુ રાજેશના ગુંડાઓએ તેને દરવાજે પકડી લીધી અને વાળથી ઢસડીને તેને પાછી તે જ ખૂની રૂમની અંદર બેરહેમીથી ફેંકી દીધી. અદાલતમાં હાજર ઘણી મહિલાઓની આંખોમાંથી આંસુ છલકાઈ ઉઠ્યા હતા. પાર્વતીએ જણાવ્યું કે રાજેશની ક્રૂરતા ફક્ત અહીં જ ખતમ નહોતી થઈ. તેને ડર હતો કે જો પાર્વતી અદાલત કે પોલીસ સામે પોતાનું મોં ખોલશે તો તેનું બધું રાજ હંમેશા માટે ખુલી જશે. તેથી તે દરિંદાએ પાર્વતીની ચીસોને હંમેશા માટે ખામોશ કરવા માટે એક ભયંકર અને દર્દનાક રીત કાઢી. તેણે પોતાના ગુંડાઓ પાસે કહીને પાર્વતીના ચહેરા અને બંને આંખો પર તેજ અને સળગતું એસિડ ફેંકાવ્યું હતું, જેથી તે હંમેશા માટે અંધ અને બદસુરત થઈ જાય. વિક્રમે બહુ ધીમા અને ધ્રુજતા અવાજમાં પાર્વતીને પૂછ્યું કે તે ડાયરી પર આટલા ઘેરા લોહીના ડાઘ કેવી રીતે લાગી ગયા હતા.
પાર્વતીએ જણાવ્યું કે જ્યારે તેના પતિને ઝેર આપવામાં આવ્યું હતું ત્યારે દર્દથી તરફડતા તેમને આ ડાયરીને પોતાની છાતી સાથે લગાવી લીધી હતી. જ્યારે તેમના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું ત્યારે તે બધું લોહી આ ડાયરીના પાના પર પડીને જામી ગયું. આ ડાયરી કોઈ સામાન્ય પુસ્તક નહોતી, પરંતુ તે એક નિર્દોષ વ્યક્તિના છેલ્લા સંઘર્ષ અને તેના ધોકેબાજ ભાઈના પાપોનો સૌથી મોટો ઘોષણાપત્ર હતી. વિક્રમની મેજ નીચે રાખેલા તેના બંને હાથ એટલા જોરથી ધ્રુજી રહ્યા હતા કે તેને પોતાની મુઠ્ઠીઓ કસીને બંધ કરવી પડી. તેની આંખોની સામે તેનું આખું જીવન જૂઠા અને ધોખાથી ભરેલા ચલચિત્રની જેમ ઘૂમી રહ્યું હતું. જે ઇન્સાનને તેણે આટલા વર્ષો સુધી પોતાનો ભગવાન માન્યો, પોતાની પ્રેરણા સમજી અને જેની છત્રછાયામાં તે મોટો થઈને એક ન્યાયાધીશ બન્યો, તે જ ઇન્સાન અસલમાં તેનો માનવ કાતિલ હતો અને એક શેતાન હતો. સત્યની આ કડવી ગોળી વિક્રમના ગળામાંથી નીચે ઉતરવાનું નામ જ નહોતી લેતી અને તેનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. રાજેશે પરસેવેથી લથબથ પોતાના ચહેરાને રૂમાલથી લૂછતા અદાલતને ગુમરાહ કરવાની એક છેલ્લી અને હતાશ કોશિશ કરી. તેણે ગીડગીડાતા કહ્યું કે આ કહાણી સંપૂર્ણપણે ફિલ્મી અને જૂઠી છે અને આ ડાયરી અને પાયલને ક્યાંયથી પણ ખરીદી શકાય છે. તેણે અદાલતને અપીલ કરી કે ફક્ત એક ભિખારણની વાતો પર વિશ્વાસ કરીને તેના જેવા સન્માનિત અને પ્રતિષ્ઠિત નાગરિક વિરુદ્ધ કોઈ ફેસલો ન સંભળાવવો જોઈએ. પરંતુ આ વખતે તેના વાતોમાં કોઈ વજન કે સચ્ચાઈ નહોતી, કારણ કે ડરે તેના અવાજને પોકળ કરી દીધો હતો. વિક્રમે બહુ જ સખત લહેજામાં રાજેશને પોતાની હદમાં રહેવાની કડક ચેતવણી આપી. તેણે કહ્યું કે અદાલતમાં રજૂ કરાયેલા પુરાવા કોઈ બજારમાં નથી વેચાતા, કારણ કે તેના પર એક માસૂમની જિંદગી અને એક માનું રોહી લાગેલું છે. પાર્વતીએ પોતાના હાથ જોડતા અદાલતને ફક્ત એટલું જ કહ્યું કે તેની કહાની હજુ ખતમ નથી થઈ અને અસલી સત્ય હજુ બાકી છે. વિક્રમે એક ઊંડો શ્વાસ લીધો અને તેને પોતાની બચેલી ખોફનાક દાસ્તાનને કોઈ પણ ડર વિના પૂરી કરવાનો આદેશ આપ્યો. અદાલતના અંદર ફેલાયેલા ભારે સન્નાટાને ચીરતા પાર્વતીએ રૂંધાયેલા ગળાવાળો અવાજ ફરીથી ગુંજવા લાગ્યો. તેણે પોતાની પથરાયેલી આંખોથી જાણે તે સુવર્ણ ભૂતકાળને જોવાનું શરૂ કરી દીધું હતું, જ્યારે તે શહેરના સૌથી પ્રતિષ્ઠિત સિંઘાનિયા પરિવારની મોટી વહુ હતી. તેનો પતિ ફક્ત એક સફળ વેપારી જ નહોતો, પરંતુ તે ભારતીય પારિવારિક મૂલ્યો અને પરંપરાઓનો એક સાચો અને આદર્શ રક્ષક પણ હતો. તેના ઘરમાં હંમેશા વડીલોનું સન્માન અને નાનાઓ પ્રત્યે અપાર પ્રેમનું પવિત્ર વાતાવરણ બન્યું રહેતું હતું, જ્યાં દોલતથી વધારે સંબંધોની કિંમત હતી. પાર્વતીએ જણાવ્યું કે તેના પતિ પોતાના નાના ભાઈ રાજેશને સગા દીકરાની જેમ બેહદ પ્રેમ કરતા હતા. તેમણે ક્યારેય પણ રાજેશ અને પોતાના ખુદના ભવિષ્ય વચ્ચે કોઈ ફરક નહોતો સમજ્યો. તેઓ હંમેશા રાજેશની દરેક વ્યાજબી અને ગેરવ્યાજબી માંગને ખુશી ખુશી પૂરી કરતા હતા, કારણ કે તેમનું માનવું હતું કે પરિવારનું સુખ જ અસલી સંપત્તિ છે. પરંતુ મોટા ભાઈના આ નિસ્વાર્થ પ્રેમ અને વિશ્વાસઘાતના બદલામાં રાજેશના મનમાં ફક્ત એક ઊંડી અને ઝેરી ઈર્ષા પડી રહી હતી. તે હવેલી અને પૂરા વ્યાપારનો એકમાત્ર અને પૂર્ણ માલિક બનવા માંગતો હતો. જ્યારે પાર્વતીની કોખે એક સુંદર દીકરાને જન્મ લીધો ત્યારે તે વિશાળ હવેલીની ખુશીઓમાં ચાર ચાંદ લાગી ગયા હતા. મોટા ભાઈને પોતાના નવજાત બાળકને ખોળામાં લઈને આખા શહેરમાં મીઠાઈઓ વહેંચાવી હતી અને ગરીબોને દિલ ખોલીને દાન આપ્યું હતું. તે બાળક સિંઘાનિયા ખાનદાનનો એકમાત્ર અને અસલી વારસ હતો, પરંતુ તે નાનકડી જાનનું આ દુનિયામાં આવવું રાજેશ માટે કોઈ ભયાનક અને ડરાવના ખરાબ સપના જેવું સાબિત થયું. તેને લાગ્યું કે હવે તે આ પરિવારની અપાર સંપત્તિ અને સત્તાના સિંહાસનમાંથી હંમેશા માટે બેદખલ થઈ જશે. સત્તા અને અપાર ધનની અંધ લાલસાએ રાજેશની આંખો પર એવો પડદો નાખી દીધો હતો કે તેણે બધા પવિત્ર પારિવારિક સંબંધોને તાર તાર કરી દીધા. તેણે એક બહુ જ ખોફનાક અને તૃણાસ્પદ ષડયંત્ર રચ્યું. તે દ્રશ્ય પાર્વતી માટે કોઈ જીવતા જાગતા અને ખોફના નરકથી બિલકુલ ઓછું નહોતું. મોટા ભાઈની એકવી એવી હત્યા કર્યા પછી રાજેશનું દરિંદા રૂપ અહીં શાંત ન થયું. પોતાના જનધન્ય પાપને સમાજ અને કાયદાની નજરોથી છુપાવવા ખાતર તેણે એક નીચ અને ધૃણાસ્પદ ચાલ ચાલી. તેના પરિવારના ભ્રષ્ટ અને લાલચી નોકરોને ભારે લાંચ આપીને ખરીદી લીધા અને એક જૂઠી કહાણી શહેરમાં ફેલાવી દીધી. તેણે બેશરમીથી એવી અફવા ઉડાડી કે પાર્વતીનો કોઈ અન્ય પુરુષ સાથે ગેરકાયદે સંબંધ હતો અને તેણે જ પોતાના પ્રેમી સાથે મળીને લાલચમાં આવીને પોતાના નિર્દોષ પતિની આ ક્રૂર અને ભયાનક હત્યાનો બેરહેમીથી અંજામ આપ્યો છે. અદાલતમાં હાજર બધા લોકો આ વાત સાંભળીને સન્નું રહી ગયા હતા. ભારતીય સમાજમાં એક સ્ત્રીના ચારિત્ર્ય પર આ પ્રકારનું જૂઠું અને ધૃણાસ્પદ લાંછન લગાવવું સૌથી મોટું પાપ માનવામાં આવે છે. પાર્વતી એક અત્યંત પવિત્ર અને પતિવ્રતા સ્ત્રી હતી, જેણે પોતાના પતિને જ અને પોતાના દેવતા માન્યો હતો. પરંતુ તે લાલચી અને સત્તાના ભૂખ્યા દિયરે દોલતની અંધ લાલચમાં આવીને પોતાની સગી ભાભીના પવિત્ર ચારિત્રને જાહેરમાં માટીમાં મેળવી દીધું હતું. આ સાંભળીને ત્યાં બેઠેલી ઘણી મહિલાઓની આંખો ભારે ગુસ્સા અને ગહેરા દુઃખના કારણે સંપૂર્ણપણે છલકાઈ ઉઠી હતી. ચારિત્ર હનન પછી રાજેશનું ક્રૂર અને હિંસક મન શાંત નહોતું થયું.
તેને હંમેશા આ ગહેરો ડર સતાવતો હતો કે જો પાર્વતી અદાલત કે પોલીસ સામે પોતાનો તો મોં ખોલશે તો તે બધા કાળા અને ઘૃણાસ્પદ કારનામાઓ બેનકાબ થઈ જશે. પોતાની આ ગંદી સચ્ચાઈને હંમેશા માટે દફનાવવાના ઉદ્દેશથી તેણે એક એવું અમાનવીય અને ખોફનાક પગલું ઉઠાવ્યું જેણે ઇન્સાનિયતને પણ શરમાવી દીધી. તેને પોતાના પાડેલા ગુંડાઓ પાસે કહીને પાર્વતીના સુંદર અને માસૂમ ચહેરા પર બહુ જ તેજ એવું કહીને બેરહમી સાથે ફેંકાવી દીધું હતું. પાર્વતીએ પોતાના ઝૂલસેલા ચહેરા પર હાથ ફેરવતા અદાલતને જણાવ્યું કે તે ખોફનાક રાતનો તે અસહનીય દર્દ કેવો હતો. જ્યારે તે તેજાબતીની ત્વચા અને બંને આંખો પર પડ્યો તો તેને એવું મહેસૂસ થયું કે જાણે કોઈએ તેને જીવતી જ નરકની ભયંકર આગમાં ધકેલી દીધી હોય. તેની ચીસો એટલી વધારે દર્દનાક અને દિલ દહેલાવી દેનારી હતી કે હવેલીની જાડી દિવાલો પણ ધ્રુજી ઉઠી હશે, પરંતુ કોઈએ તેને બચાવવાની જરા પણ કોશિશ ન કરી. તે તેજાબે ન ફક્ત તેનું સુંદર રૂપ છીનવી લીધું, પરંતુ તેની આંખોની કિંમતી રોશની પણ છીનવી લીધી. પરંતુ તેજાબથી બળવાનો તે ભયંકર અને અસહનીય શારીરિક દર્દ પાર્વતી માટે કંઈ પણ નહોતું જ્યારે તેની તુલના તે ગહેરા દર્દથી કરવામાં આવી જે તેને આના તરત પછી મળ્યો હતો. અંત થઈ ચૂકેલી અને દર્દથી ખરાબ રીતે તરફડતી પાર્વતીના ખોળામાંથી રાજેશે તેના 1 વર્ષના નાના માસૂમ દીકરાને બેરહમીથી છીનવી લીધો હતો. તે બિચારી લાચારમાં પોતાના લોહીથી લથબથ અને બળેલા હાથોને હવામાં અંધોની જેમ મારતી રહી, પરંતુ તે પોતાના લાડકા બાળકને તે ભયાનક દરિંદાના મજબૂત પંજામાંથી બિલકુલ બચાવી ન શકી. અદાલતના વિશાળ રૂમમાં પાર્વતીની સિસકારીઓ સતત ગુંજી રહી હતી. તેને જણાવ્યું કે કેવી રીતે તેનો નાનો દીકરો પોતાની માંથી વિખૂટા પડવાના કારણે ડરથી જોરથી રડી રહ્યો હતો. તે નાના બાળકને તે માસૂમ અને દિલને ચીરી નાખનારો અવાજ ધીમે ધીમે પાર્વતીથી દૂર થઈ જઈ રહ્યો હતો. એક અંધ અને તેજાબથી બળેલી માં માટે પોતાના કાળજાના ટુકડાને આ રીતે દૂર જતા સાંભળવું મોતથી પણ વધારે ભયંકર સજા હતી. તે દિવસે રાજેશે ફક્ત એક બાળક નથી ચોર્યો, પરંતુ તેણે એક મજબૂર બાની આખી દુનિયા જ ઉજાડી દીધી હતી. ન્યાયાધીશ વિક્રમસિંહે પોતાની ઊંચી અને અધિકારપૂર્ણ ખુરશી પર બેઠેલા સંપૂર્ણપણે સૂન થઈ ચૂક્યા હતા. તેના કપાળ પર પરસેવાની ઠંડી બૂંદો બહુ સ્પષ્ટ રીતે ચમકવા લાગી હતી. તેના સીનાની અંદર એક એવું ભયંકર તોફાન ઉઠી રહ્યું હતું જેને તે બહાર કોઈને પણ નહોતા બતાવી શકતા. દરેક એક શબ્દ જે પાર્વતીના સૂકા અને ધ્રુજતા હોઠોમાંથી નીકળી રહ્યો હતો તે વિક્રમના દિલમાં કોઈ તીક્ષ્ણ ખંજરની જેમ ગહેરાઈ સુધી ઉતરતો જઈ રહ્યો હતો. તેમને એવું લાગી રહ્યું હતું કે જાણે તેમનું પોતાનું જ અસ્તિત્વ હવે ધીમે ધીમે સંપૂર્ણપણે વિખરાઈ રહ્યું હોય. અદાલતમાં બેઠેલા આમ લોકો, પત્રકાર અને વડીલો પણ હવે સંપૂર્ણપણે બેચેની અને આક્રોશિત થઈ ઉઠ્યા હતા. ભારત જેવા મહાન દેશમાં જ્યાં માને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે અને ગ્રંથોમાં નારીના સન્માનને સૌથી ઉપર રાખવામાં આવે છે, ત્યાં એક પ્રભાવશાળી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું આ રાક્ષસી અને અમાનવીય કૃત્ય કોઈની પણ બરદાસ્ત બહાર હતું. લોકો અંદરો અંદર ધીમે ધીમે ગુપચુપ કરવા લાગ્યા હતા અને તેમની નજરોમાં કઠેરામાં ઊભેલા રાજેશ સિંઘાનિયા માટે ફક્ત અને ફક્ત એક ઊંડી અને અસીમિત નફરત બહુ જ સાફ દેખાઈ રહી હતી. કઠેડામાં હાજર રાજેશ સિંઘાનિયાની હાલત હવે એવા શિકારીની જેમ થઈ ગઈ હતી જે ખુદ પોતાની જ બનાવેલી જાળમાં બહુ ખરાબ રીતે ફસાઈ ચૂક્યો હોય. તેણે એકવાર ફરીથી પોતાની ધ્રુજતી અવાજમાં અદાલતને એવું કહેવાની કોશિશ કરી અને હિંમત ભેગી કરી કે આ બધું એક ગંદી અને જૂઠી મનઘડત સાજિશ છે, પરંતુ આ વખતે તેની કમજોર અને પોકળ અવાજમાં તે જૂનો ઘમંડ અને ખોટો આત્મવિશ્વાસ બિલકુલ નહોતો. ત્યાં હાજર દરેક વ્યક્તિ હવે તેના કાળા અને ભયાનક ભૂતકાળની અસલી અને ઘૃણાસ્પદ સચ્ચાઈને બહુ સારી રીતે જાણી ચૂક્યા હતા. વિક્રમસિંહે પોતાની લાલ અને ક્રોધિત આંખોથી રાજેશ તરફ એક બહુ જ તીખી નજર નાખી. તેમણે પોતાના હાથથી એક એવો સખત અને કઠોર ઇશારો કર્યો જેણે રાજેશને હંમેશા માટે પોતાની જગ્યા પર ખામોશ કરી દીધો. વિક્રમ માટે આ બધું સાંભળવું એક બહુ જ ભયાનક માનસિક યાત્રાથી ઓછું નહોતું, કારણ કે જે ઇન્સાનને આ બધો જનઘન્ય અપરાધ કર્યો હતો તે જ ઇન્સાન તેમનો પોતાનો દત્તક પિતા હતો. પરંતુ એક સાચા અને ઈમાનદાર ન્યાયાધીશના રૂપમાં તેમણે ભાવનાઓથી ઉપર ઉઠીને આ પૂરી ખોફનાક સચ્ચાઈને બિલકુલ અંત સુધી ધૈર્યપૂર્વક સાંભળવી જ હતી. પાર્વતીએ પોતાના કમજોર અને ધ્રુજતા હાથોમાં તે નાનકડી ચાંદીની પાયલને બહુ મજબૂતીથી પકડી લીધી હતી. તે પાયલ તેની તે છીનવી લેવાયેલા દીકરાની એકમાત્ર અને સૌથી કિંમતી નિશાની હતી જે તેની પાસે બચી હતી. તેણે ભરેલા ગળાથી જણાવ્યું કે જ્યારે તેનો દીકરો તેનાથી છીનવાઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાના દીકરાના નાના પગમાંથી આ પાયલ કોઈક રીતે પૂરી તાકાત લગાવીને કાઢી લીધી હતી. આ નાનકડી નિર્જીવ પાયલ જ તે એકમાત્ર વસ્તુ હતી જેણે છેલ્લા 30 લાંબા વર્ષો સુધી તેને જીવતા રહેવાનું એક બહુ જ મોટું કારણ આપ્યું હતું. અદાલતના શાંત અને ગંભીર માહોલમાં પાર્વતીએ એક અન્ય બહુ ચોંકાવનારો મોટો ખુલાસો કર્યો.
તેણે જણાવ્યું કે તે નાના દીકરાના ડાબા ખભા પર જન્મથી જ એક બહુ જ ખાસ અને અજીબ નિશાન મોજૂદ હતો. તે એક જન્મજાત અને પ્રાકૃતિક નિશાન હતો, જે બિલકુલ એક અડધા અને અધૂરા ચાંદના આકારનો દેખાતો હતો. આ કોઈ સામાન્ય ડાઘ નહોતો, પરંતુ આ ભગવાનનો આપેલો એક એવો વિશેષ ચિહ્ન હતો, જે કોઈ પણ ભીડમાં તેના અસલી વારસાની બહુ જ સહેલાઈથી અને બિલકુલ સચોટ ઓળખ કરાવી શકતો હતો. અડધા ચાંદના તે ખાસ નિશાન વિશે સાંભળતા જ ન્યાયાધીશ વિક્રમસિંહના સીનામાં ધડકતું હૃદય જાણે એક પળ માટે સંપૂર્ણપણે અટકી ગયું હતું. તેના શ્વાસ તેના ગળામાં જ બહુ ખરાબ રીતે અટકી ગયા હતા અને તેને એવું મહેસૂસ થયું કે જાણે કોઈએ તેના માથા પર ભારે હથોડો માર્યો હોય. વિક્રમનો ડાબો ખભો પણ અચાનક એક અજાણ્યા અને અજીબ દર્દથી ખરાબ રીતે ફફડવા લાગ્યો હતો. આ તે ગહેરો રાજ હતો, જે વિક્રમની પોતાની ખુદની જિંદગી સાથે બહુ જ ખતરનાક રીતે જોડાયેલો હતો. પાર્વતીએ પોતાના હાથ જોડીને અદાલતમાં બેઠેલા બધા લોકોથી બહુ જ ભાવુક થઈને પૂછ્યું કે શું કોઈ પણ ઇન્સાન એક માના આ અસીમિત દર્દને સાચેમાં સમજી શકે છે. તેણે કહ્યું કે કર્મનો સિદ્ધાંત અને ભગવાનનો ન્યાય ક્યારેય કોઈ પાપીને સહેલાઈથી માફ નથી કરતા. ઇન્સાન ભલે જેટલી દોલત કમાઈ લે કે જેટલો પણ મોટો મોભો હાંસલ કરી લે, પરંતુ ખરાબ કર્મોનું ફળ તેને એકના એક દિવસ આ જ ધરતી પર જરૂર ભોગવવું પડે છે. તેના અવાજમાં એક બહુ જ સાચો અને ગહેરો આધ્યાત્મિક વિશ્વાસ સ્પષ્ટ રૂપે ઝળકી રહ્યો હતો. રાજેશ સિંઘાનિયાએ પોતાની પૂરી જિંદગી ફક્ત પૈસા અને તાકાતના અહંકારમાં જીવી હતી, પરંતુ તેને તે એક બેસહારા અને અંધ સ્ત્રીની સામે બહુ જ વધારે વામણો અને કમજોર નજર આવી રહ્યો હતો. તેની તે બધી કરોડોની દોલત, તેનો તે મોંઘો અને રેશમી પોશાક અને સમાજમાં તેનો તે તથાકથિત ઊંચો અને ખોટો મોભો આજે તે અદાલતના રૂમમાં સંપૂર્ણપણે બેકાર અને માટી સમાન થઈ ચૂક્યા હતા. સત્ય અને ન્યાયની આ તેજ રોશનીએ તેના બધા કાળા અને તૃણાસ્પદ રહસ્યોને પૂરી દુનિયાની સામે બેનકાબ અને નગ્ન કરી દીધા હતા. પોતાની આ દર્દનાક અને રૂવાડા ઊભા કરી દેનારી કહાનીના અંતમાં પાર્વતીએ એક લાંબી અને બહુ ગહેરી આહ ભરી તેને અદાલતને કહ્યું કે પોતાના પતિની અને પોતાના નાના દીકરાને અપહરણ પછી તેને આ ભયાનક સફર અહીં ખતમ નહોતો થયો. તેને કહ્યું કે રાજેશે તેને મરવા માટે ખુલ્લા રસ્તા ઉપર નથી છોડી, પરંતુ તેણે એક એવી ભયંકર જગ્યા પર હંમેશા માટે કેદ કરી દીધી હતી, જેના વિશે સાંભળીને મોત પણ ડરી જશે. તે એક ખોફનાક અને ડરાવનો નરક ક્યાંય અન્ય નહીં પરંતુ આ શહેરમાં મોજૂદ હતો. ન્યાયાધીશ વિક્રમસિંહ અને ત્યાં હાજર બધા લોકોના ધબકારા હવે બહુ વધારે તેજ થઈ ચૂક્યા હતા. દરેક કોઈ એ જાણવા માટે ખરાબ રીતે બેચેન હતો કે આખરે આ લાચાર અને અંધ સ્ત્રીએ પોતાની જિંદગીના તે કિંમતી 30 વર્ષ ક્યાં ભયાનક અંધારામાં ગુજાર્યા હતા. પાર્વતીના ચહેરા પર જે શાંતિ અને દર્દનું એક અજીબ મિશ્રણ હતું, તે કોઈ બહુ મોટા તુફાનના આવવા પહેલાંની એક રહસ્યમય ખામોશીની જેમ લાગી રહ્યું હતું. અદાલતનો રૂમ હવે એક ભયાનક અને ખોફનાક સજ સામે આવવાની બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. અદાલતના રૂમમાં ફેલાયેલો સન્નાટો હવે એક ભયાનક અને ગુગળાવતા ખોફમાં બદલાઈ ચૂક્યો હતો. પાર્વતીએ પોતાની અંધ આંખોને નીચે ઝુકાવી અને પોતાના તે કાળા દિવસોને યાદ કર્યા, જ્યારે તેને એક જીવતા જાગતા નરકમાં ધકેલી દેવામાં આવી હતી. તેને જણાવ્યું કે રાજેશે તેને ઘરની બહાર નહોતી ફેંકી, પરંતુ તેને તે જ વિશાળ અને આલિશાન સિંઘાનિયા હવેલીના સૌથી નીચેના અને અંધારા તહખાનામાં હંમેશા માટે કેદ કરી દીધી હતી. તે જગ્યા એટલી ભયાનક હતી કે ત્યાં દિવસ અને રાત વચ્ચે કોઈ પણ ફરક મહેસૂસ નહોતો થતો. ફક્ત અને ફક્ત એક અનંત અને ડરાવનું અંધારું રહેતું હતું. તે ખાનું, તે શાનદાર અને ચળકતી હવેલીનું સૌથી છુપાયેલું અને ધૃણાસ્પદ રાજ હતું. ત્યાંની દિવાલોમાંથી હંમેશા સિલન ટપકતી રહેતી હતી અને હવામાં સડેલી વસ્તુઓની એક બહુ જ દુર્ગંધવાળી અને ઘૂંટણભરી મહેક ફેલાયેલી રહેતી હતી. તે ભયાનક કોટડીમાં ન તો રોશની હતી, ન નાની કોઈ કિરણ પહોંચી શકતી હતી અને ન તો બહારની તાજી હવાનો કોઈ ઝોકો. પાર્વતીએ એક બહુ જ ભારે અને કાટ લાગેલી લોખંડની સાંકળથી બાંધી દેવામાં આવી હતી, જેને તેના પગને ખરાબ રીતે છોલી દીધા હતા અને તેને એક જાનવર જેવું જીવન જીવવા પર મજબૂર કરી દીધી હતી. તે અંધારી અને સિલનભરી કોટડીમાં પાર્વતીનો સૌથી મોટો અને ભયાનક ડર તે એકલતા નહોતી, પરંતુ ત્યાં મોજૂદ મોટા અને ખૂંખાર ઉંદરો હતા, જે રાતના અંધારામાં તેની પાસે આવતા હતા. તેજાબથી બળેલી અને અંધ હોવાના કારણે તે ઉંદરોને જોઈ નહોતી શકતી, બસ તેમના સરકવાનો તે ડરાવનો અવાજ સાંભળી શકતી હતી. ઘણીવાર જ્યારે તે ભૂખ અને થાકથી નિઢાળ થઈને પડી જતી હતી, તો તે ઉંદરો તેના શરીરના ઘાવને કોતરવા લાગતા હતા. તે દર્દથી ચીસો પાડતી હતી, પરંતુ તે ગહેરી અને જાડી જમીન નીચે તેનો અવાજ સાંભળનારું કોઈ નહોતું. રાજેશ સિંઘાનિયાની ક્રૂરતાનો કોઈ પણ અંત નહોતો. તે એક શેતાનથી પણ વધારે ભયંકર બની ચૂક્યો હતો. તેણે પોતાના વફાદાર અને લાલચી નોકરોને સખત હિદાયત આપી રાખી હતી કે પાર્વતીને ફક્ત એટલું જ ખાવાનું આપવામાં આવે
જેનાથી તે ફક્ત જીવિત રહી શકે. તેને ખાવામાં હવેલીનું બચેલું અને ઘણા દિવસોનું વાસી અને સડેલું ખાવાનું આપવામાં આવતું હતું, જેને જોઈને કોઈ પણ ઇન્સાનને તરત ઉલટી આવી જાય. પરંતુ પોતાના દીકરાને ફરીથી મળવાની તે એક નાની અને કમજોર આશાએ તેને તે સડેલા ખાવાને પણ ગળી જવાની એક અજીબ તાકાત આપી દીધી હતી. પાર્વતીએ સૂકી અને ફાટેલી અવાજ જ્યારે અદાલતની ઊંચી દિવાલોથી ટકરાતી હતી તો ત્યાં હાજર દરેક ઇન્સાનનો આત્મા ખરાબ રીતે ધ્રુજી ઉઠતો હતો. તેને જણાવ્યું કે કેવી રીતે તેને પીવા માટે જે પાણી આપવામાં આવતું હતું તેમાં માટી અને કીડા તરતા રહેતા હતા. શિયાળાની લાંબી અને કડકડતી રાતોમાં જ્યારે મુંબઈની હવાઓ બરફીલી થઈ જતી હતી, તેની પાસે શરીર ઢાંકવા માટે ફક્ત એક ફાટેલી અને મેલી કોથળી હતી. ઠંડીના કારણે તેના હાડકાં ખરાબ રીતે સૂન થઈ જતા હતા અને તે પોતાના જ ઘૂંટણને છાતી સાથે લગાવીને આખી રાત રોતી રહેતી હતી. 10 વર્ષો સુધી સતત તે ભયંકર અને ખોફનાક તહખાનામાં કેદ રહેવા છતાં પાર્વતીનું મગજ ક્યારેય પણ સંપૂર્ણપણે પાગલ ન થયું. તેનું સૌથી મોટું કારણ તે નાનકડી અને કાળી પડે ચૂકેલી ચાંદીની પાયલ હતી, જેને તેણે પોતાની છાતી સાથે હંમેશા માટે ચોંટાડી રાખી હતી. તે અસીમિત અને ભયાનક અંધારામાં તે પાયલ જ તેનો એકમાત્ર અને સૌથી સાચો સાથી હતી. તે પાયલને તે પોતાના હાથોથી સ્પર્શતી હતી અને પોતાના તે નાના માસૂમ દીકરાના ચહેરાની કલ્પના કરતી હતી, જેને તેણે છેલ્લીવાર પોતાની તે બંને સુંદર અને ચમકદાર આંખોથી જોયો હતો. વિક્રમસિંહ, જે ન્યાયની તે સૌથી ઊંચી અને સન્માનિત ખુરશી પર બેઠા હતા, તેમના માટે આ બધું સાંભળવું એક બહુ જ ભયાનક અને માનસિક યાતના સમાન થઈ ગયું હતું. તેના મજબૂત અને પહોળા ખભા આજે એક બહુ જ ભારે અને અદ્રશ્ય બોજ નીચે ખરાબ રીતે ઝૂકી ગયા હતા. તેમને એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે તે દરેક શબ્દ, તે જે શબ્દ વૃદ્ધ અને કમજોર સ્ત્રીના મોંમાંથી નીકળી રહ્યો હતો, તે અસલમાં તેમના પોતાના શરીર પર કોઈ તેજ અને તીક્ષ્ણ કોરડાની જેમ પડી રહ્યો હતો. તેનું હૃદય એક અજીબ અને ગહેરી બેચેનીથી બહુ જોરથી ધડકવા લાગ્યું હતું. અદાલતના વિશાળ રૂમમાં હાજર ઘણા મોટા અને નામી પત્રકારોના હાથમાંથી તેમની કલમ અચાનક પડી ગઈ હતી. સમાજના જે અમીર અને કુલીન લોકોને પોતાની દોલત અને પોતાની ઊંચી હેસિયત પર બહુ વધારે ઘમંડ હતો, આજે તે બધા શરમ અને અપરાધબોધથી નીચે પોતાની નજરો સંપૂર્ણપણે ઝુકાવી બેઠા હતા. એક એવી મહિલા જેણે સમાજની એક ભિખારણ અને એક કચરો સમજીને સંપૂર્ણપણે ઠુકરાવી દીધી હતી, તે આજે તે બધા યથાકથિત સભ્ય અને ભણેલા લોકોની અસલી અને ઘૃણાસ્પદ ચહેરાઓ પરથી તેમના બધા મોટા અને ચમકદાર નકાબને બહુ જ બેરહમીથી સાથે નોંચી રહી હતી. રાજેશ સિંઘાનિયાની હાલત હવે એક એવા લાચાર અને ખૂંખાર જાનવરની જેમ થઈ ગઈ હતી, જેને કોઈ મજબૂત અને ભારે પિંજરામાં બહુ ખરાબ રીતે કેદ કરી દેવામાં આવ્યો હોય. તેના ચહેરાનો તે બધો જૂનો અને ખોટો અહંકાર હવે સંપૂર્ણપણે ગાયબ થઈ ચૂક્યો હતો અને તેની જગ્યાએ એક બહુ જ ભયાનક અને ડરાવના ખોફે લઈ લીધી હતી. તેના હોઠ સુકાઈને સંપૂર્ણપણે સફેદ પડી ચૂક્યા હતા અને તેના કપાળ પર ઠંડા પરસેવાની બહુ બધી અને જાડી બૂંદો સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેને આ સારી રીતે મહેસૂસ થઈ રહ્યું હતું કે હવે તેના બચવાનો કોઈ પણ રસ્તો નથી બચ્યો. પાર્વતીએ એક ગહેરી અને લાંબી આહ ભરતા પોતાની તે દર્દનાક અને ખોફનાક કહાણી આગલા અને સૌથી ભયાનક હિસ્સાને સંભળાવવાનું શરૂ કર્યું. તેને જણાવ્યું કે તે 10 વર્ષો દરમિયાન રાજેશ ઘણીવાર શરાબના ભારે નશામાં સંપૂર્ણપણે ધૂત થઈને તે અંધારા અને ગંદા તહેખાનામાં આવતો હતો. તે ત્યાં આવીને પાર્વતીને પોતાના તે ગંદા અને ભારે બૂટથી બહુ જ બેરહમીથી સાથે મારતો હતો અને તેને મહેણા મારતો હતો કે તેનો દીકરો હવે સુધી રસ્તાના કોઈ ગંદા ખૂણામાં કૂતરાઓની જેમ તરફડીને બહુ જ ખરાબ રીતે મોત મરી ચૂક્યો હશે. રાજેશની તે કઠોર અને ઝેરી વાતોને સાંભળીને પાર્વતીનું હૃદય દર વખતે બહુ જ ખરાબ રીતે તૂટી જતું હતું અને તે લોહીના આંસુ રોતી રહેતી હતી. પરંતુ એક માનું દિલ અને તેનું સાચું માતૃત્વ આટલી સહેલાઈથી ક્યારેય પણ હાર માનતું નથી. પાર્વતી પોતાના ભગવાન અને આ બ્રહ્માંડના કર્મોના કાયદા પર એક બહુ જ ગહેરો અને અતૂટ વિશ્વાસ રાખતી હતી. તે બધી ભયંકર અને અમાનવીય શારીરિક યાતનાઓને ચૂપચાપ અને કોઈ પણ ફરિયાદ વિના સહન કરતી રહી, કારણ કે તેના મનમાં કોઈ ગહેરા ખૂણામાં આ પાકો વિશ્વાસ હતો કે તેનો તે પ્યારો દીકરો આજે પણ ક્યાંક ને ક્યાંક બિલકુલ જીવિત છે. તે 10 લાંબા અને ખોફનાક વર્ષોમાં પાર્વતીના શરીરનો લગભગ દરેક એક હિસ્સો ખરાબ રીતે બીમાર અને બહુ વધારે કમજોર થઈ ચૂક્યો હતો. તેના વાળ સંપૂર્ણપણે ખરી ગયા હતા અને તેની ત્વચા કોઈ જૂની અને સુકાયેલી છાલની જેમ સખત અને બેજાન થઈ ગઈ હતી. તેના શરીરમાં લોહીની બહુ વધારે કમી થઈ ગઈ હતી અને તેના હાડકાનું માળખું સાફ દેખાઈ રહ્યું હતું, પરંતુ છતાં પણ તેની આત્મામાં એક એવી અજીબ અને બહુ જ શક્તિશાળી આગ સળગી રહી હતી, જે કોઈ પણ ભયાનકથી ભયાનક તોફાનમાં પણ ક્યારેય બુઝાઈ શકતી ન હતી. અને તે આગ ફક્ત અને ફક્ત ન્યાયની આગ હતી. અદાલતમાં હાજર મહિલાઓની આંખોમાંથી સતત આંસુઓની એક બહુ તેજ અને ક્યારેય ન અટકતી ધારા વહી રહી હતી. ભારતની આ મહાન અને પવિત્ર ભૂમિ પર
જ્યાં દેવી દુર્ગા અને દેવી કાળીની બહુ જ ધૂમધામથી પૂજા કરવામાં આવે છે, ત્યાં એક અસલી અને જીવિત મહિલા સાથે આવો ક્રૂર અને અમાનવીય વ્યવહાર સમાજના કપાળ પર એક બહુ મોટું અને કાળું કલંક હતું. દરેક કોઈ મનોમન ભગવાનથી ફક્ત એ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે આ પાપી અને દરિંદા ઇન્સાનને તેના આ બધા જનધન્ય અને ભયાનક અપરાધો માટે સૌથી કડક અને સૌથી ભયાનક સજા જરૂર મળવી જોઈએ. વિક્રમસિંહે પોતાના બંને હાથોને બહુ જ શક્તિની સાથે અંદરોઅંદર બાંધી લીધા હતા, જેથી કોઈ પણ તેના તે ધ્રુજતા હાથોને બિલકુલ ન જોઈ શકે. તેનું આખું મગજ અને તેની આત્મા આ વખતે એક બહુ જ ભયંકર અને ખતરનાક યુદ્ધના મેદાનમાં તબદીલ થઈ ચૂક્યા હતા. તેને વારંવાર તે આલિશાન અને ચમકતી હવેલી યાદ આવી રહી હતી, જ્યાં તેમણે પોતાનું આખું બાળપણ બહુ જ સુખ અને શાંતિ સાથે વિતાવ્યું હતું. પરંતુ આજે તેમને એ જાણીને બહુ વધારે તૃણા આવી રહી હતી કે તેમની તે શાનદાર અને મોંઘી જિંદગી અસલમાં એક માસૂમ માના બેહદ અને ભયાનક લોહી પરસેવા પર ટકેલી હતી. પાર્વતીએ પોતાની તે ફાટેલી અને મેલી સાડીના પલ્લુથી પોતાની તે સફેદ અને પથરાયેલી આંખોને બહુ જ ધીમેથી લૂછી તેણે પોતાની ફાટેલી અને દર્દનાક અવાજમાં કહ્યું કે ભગવાનની લાકડીમાં ક્યારેય કોઈ અવાજ નથી હોતો, પરંતુ જ્યારે તે લાકડી પડે છે તો ઇન્સાનની આત્મા સુધી ખરાબ રીતે ધ્રુજી ઉઠે છે. તેણે જણાવ્યું કે 10 વર્ષના તે લાંબા અને ભયાનક નરક પછી એક દિવસે તે હવેલીમાં એક બહુ જ ભયંકર અને રહસ્યમય આગ લાગી ગઈ હતી. તે આગે આખા પરિવારમાં એક બહુ જ ભારે અને અજીબ અફરાતફરી અને બેસતનું માહોલ પેદા કરી દીધું હતું. તે ભયાનક અને ખતરનાક આગના કારણે હવેલીના બધા નોકર અને સુરક્ષા ગાર્ડ પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યા હતા. એ જ અફરાતફરી અને ભારે ઘોંઘાટની વચ્ચે તહેખાનાનો તે જૂનો અને ભારે લોખંડનો દરવાજો ભૂલથી થોડો ખુલ્લો રહી ગયો હતો. પાર્વતીએ તેને ભગવાનનો એક બહુ જ મોટો અને સીધો ચમત્કાર માન્યો અને પોતાની બચી ખુચી બધી શારીરિક તાકાતને સંપૂર્ણપણે ભેગી કરીને તે સાંકળને તોડી દીધી. તે જમીન પર સરકતા અને લોહીથી લથબથ થઈને કોઈ પણ રીતે તે ખોફનાક અને ભયંકર તહખાનામાંથી હંમેશા માટે બહાર નીકળવામાં બહુ જ ચમત્કારિત રૂપે સફળ થઈ ગઈ. તહખાનામાંથી બહાર નીકળ્યા પછી પાર્વતીની તે અસલી અને ડરાવની દુનિયાની યાત્રા શરૂ થઈ, જે તે કાલકોટડીથી પણ વધારે ખોફનાક હતી. તે મુંબઈની તે ગંદી અને અજાણી સડકો પર એક અંધ અને લાચાર ભિખારણ બનીને બહુ જ ખરાબ રીતે ભટકવા લાગી હતી. લોકો તેના બળેલા ચહેરા અને તેની તે દુર્ગંધવાળી હાલતને જોઈને તેનાથી બહુ વધારે ઘૃણા કરતા હતા અને તેને ગંદી ગાળો આપીને ત્યાંથી ભગાડી દેતા હતા. તેને પોતાનું પેટ ભરવા માટે કૂડાપેટીઓમાંથી લોકોનો ફેંકેલો સડેલો અને જૂઠો ખોરાક ખાવા માટે સંપૂર્ણપણે મજબૂર થવું પડ્યું હતું, જે ઇન્સાનિયતના નામ પર એક બહુ મોટો ધબ્બો હતો. પરંતુ તે બધા ભયંકર અને અમાનવીય દુઃખો છતાં પણ પાર્વતીએ ક્યારેય પણ પોતાના ભગવાનથી કોઈ ફરિયાદ ન કરી અને ન જ ક્યારેય પોતાની આશા છોડી. તે દરરોજ અને દરેક રાત મંદિરોની બહાર બેઠી રહેતી હતી અને ત્યાંથી પસાર થનારા દરેક ઇન્સાનના અવાજને બહુ ધ્યાનથી સાંભળતી હતી. તે ભગવાનથી બસ એક જ પ્રાર્થના કરતી હતી કે મરવા પહેલાં બસ એકવાર તેના તે પ્યારા અને વિખૂટા પડેલા દીકરાથી કોઈ પણ રીતે મિલાવી દેવામાં આવે. તેની તે પ્રાર્થના એટલી વધારે પવિત્ર અને સાચી હતી કે આજે આખરે તે પ્રાર્થનાએ પોતાનો એક બહુ જ મોટો અને ખતરનાક અસર બતાવી દીધો હતો. અદાલતના તે મોટા અને શાંત રૂમમાં હવે કોઈની પાસે પણ બોલવા માટે કોઈ પણ શબ્દ નહોતા બચ્યા. દરેક કોઈ તે વૃદ્ધ અને કમજોર સ્ત્રીની તે અસીમિત અને પહાડો જેવી સહનશક્તિને જોઈને સંપૂર્ણપણે સ્તબ્ધ અને હેરાન રહી ગયો હતો. રાજેશ સિંઘાનિયાનો તે બહુ જ મોંઘો અને મશહૂર વકીલ, જે થોડી જ વાર પહેલાં સુધી બહુ જોરજોરથી ઉછળીને દલીલ કરી રહ્યો હતો, હવે પોતાની ખુરશી પર એક બહુ જ ભૂત અને પથ્થરની નિર્જીવ મૂર્તિની જેમ સંપૂર્ણપણે શાંત અને શરમાઈને બેઠો હતો. સચ્ચાઈની આ તેજ આંધીએ તે વકીલના બધા ખોટા તર્કોને ઉડાવી દીધા હતા. કઠેરામાં ઊભેલા રાજેશ સિંઘાનિયાની આંખોમાં હવે તે અસલી અને ડરામનો ખોફ બહુ જ સાફ દેખાતો હતો, જે તેણે પાર્વતીને આટલા વર્ષો સુધી આપ્યો હતો. તેને હવે આ સંપૂર્ણપણે મહેસૂસ થઈ રહ્યું હતું કે આ વૃદ્ધ સ્ત્રી કોઈ સામાન્ય ભિખારણ નથી, પરંતુ તેના પોતાના જ કરેલા કાળા અને ભયંકર પાપોનું એક જીવતું જાગતું અને ભયાનક રૂપ છે, જે આજે તેને સજા આપવા માટે પાછું આવ્યું છે. તેના પગ નીચેથી તે બધી મજબૂત અને અસલી જમીન સંપૂર્ણપણે ખસી ચૂકી હતી અને તેને પોતાની ચારે તરફ ફક્ત અને ફક્ત એક ભયંકર અને કાળું અંધારું દેખાઈ રહ્યું હતું. ન્યાયાધીશ વિક્રમસિંહે પોતાની તે લાલ અને આંસુઓથી ભરેલી આંખોને એકવાર ફરીથી તે ચાંદીની નાનકડી પાયલ તરફ ફેરવી. તેના દિમાગમાં હવે એ તસવીર બહુ જ વધારે સાફ થવા લાગી હતી, જેને તેમણે બાળપણથી જ પોતાના ખ્યાલોમાં ઘણીવાર જોઈ હતી. તે પાયલ, તે ડાયરી, તે લોહીના ભયંકર ડાઘ અને તે ચાંદના આકારનું એક બહુ જ અજીબ જન્મજાત નિશાન, આ બધી વસ્તુઓ મળીને એક બહુ જ ખતરનાક અને દિલ દહેલાવી દેનારી કહાનીને સંપૂર્ણપણે સાચું સાબિત કરી રહી હતી.
નિયતિનો તે સૌથી મોટો અને અંતિમ પ્રહાર હવે બિલકુલ નજીક આવી ચૂક્યો હતો, જેને રોકવો કોઈના માટે મુમકિન નહોતો. અદાલતની બહાર મુંબઈ શહેરનો તેજ તડકો હવે ધીમે ધીમે ઢળી રહ્યો હતો, પરંતુ તે અદાલતની અંદર એક બહુ જ નવી અને શક્તિશાળી સચ્ચાઈનો સૂરજ ઝડપથી ઉદય થઈ રહ્યો હતો. પાર્વતીની તે દર્દનાક અને રૂવાડા ઊભા કરાવી દેનારી કહાની હવે પોતાના સૌથી છેલ્લા અને સૌથી વધારે ખતરનાક પડાવ પર પહોંચી ચૂકી હતી. દરેક એક ઇન્સાનના દિલમાં ધબકારા બહુ વધારે તેજ થઈ ચૂક્યા હતા, અને દરેક કોઈ એ જાણવા માટે ખરાબ રીતે તરફડી રહ્યો હતો કે આખરે આ ખોફનાક અને ભયાનક અન્યાયનો અસલી અંત કયા પ્રકારથી થવાનો છે. ન્યાયની તે વિશાળ અને ભારે દેવી આજે પોતાના હાથોમાં એક બહુ જ નંગી તલવાર લઈને ઊભી હતી. અદાલતના તે તણાવપૂર્ણ માહોલમાં પાર્વતીની વાતો વિક્રમના દિમાગમાં હથોડાની જેમ વાગી રહી હતી. તે વૃદ્ધ સ્ત્રીએ પોતાના ખોવાયેલા દીકરા વિશે જે સૌથી મોટી ઓળખ બતાવી હતી, તે વિક્રમના આત્માને અંદર સુધી ઝકઝોરી રહી હતી. તેના ડાબા ખભા પર મોજૂદ તે અડધા ચાંદનું જન્મજાત નિશાન, જેને તેને બાળપણથી જ એક સામાન્ય ડાઘ સમજીને હંમેશા નજરઅંદાજ કરી દીધો હતો, આજે તેના સામે એક ભયાનક સાચું બનીને ઊભો થઈ ગયો હતો. આ સચ એટલું વધારે કડવું હતું કે વિક્રમનું આખું શરીર અણજાણ્યા ખોફથી ધ્રુજવા લાગ્યું હતું. પાર્વતીએ પોતાના ધ્રુજતા હાથોમાં તે નાનકડી ચાંદીની પાયલને બહુ મજબૂતીથી પકડી રાખી હતી. તેણે અદાલતને રોતા રોતા કહ્યું કે આ પાયલની આકર્ષક સુંદર નકશીકામ સાથે એક ખાસ અક્ષર વ કોતરેલો છે. આ અક્ષર તેના માસૂમ દીકરાના અસલી નામનો પહેલો અક્ષર હતો, જેને તેણે બહુ પ્રેમથી રાખ્યું હતું. પાયલની અંદર છુપાયેલા આ અક્ષર વિશે સાંભળતા જ ન્યાયાધીશ વિક્રમસિંહના કપાળ પર અચાનક ઠંડા પરસેવાની બૂંદો સાફ દેખાઈ રહી હતી. વિક્રમના દિમાગમાં હવે પોતાના ખુદના નામ અને જન્મજાત નિશાનને લઈને એક ભયાનક તોફાન ઝડપથી ઉઠી રહ્યું હતું. તેનું નામ વિક્રમ હતું, જેની શરૂઆત તે જ વ અક્ષરથી થતી હતી, જે તે જૂની પાયલની અંદર કોતરેલો હતો. તેણે હંમેશા એ જ વિચાર્યું હતું કે રાજેશ સિંઘાનિયાએ તેને દત્તક લઈને આ નામ અને જિંદગી આપી છે, પરંતુ આજે તે ખોફનાક સચ્ચાઈ સામે આવી જવાથી તેની તે જૂની અને ખૂબસૂરત દુનિયા એક જ પળમાં તાશના પત્તાની જેમ ખરાબ રીતે ઢહી રહી હતી. ન્યાયાધીશ વિક્રમસિંહે પોતાની આંસુઓથી ભરેલી આંખોને ઉઠાવી કઠેરામાં ઊભેલા તે દરિંદા રાજેશ સિંઘાનિયા તરફ બહુ ધ્યાનથી જોયું. તે ઇન્સાન જેણે તેને છેલ્લા 30 વર્ષોથી પોતાનો ભગવાન અને પિતા માન્યો હતો, તે અસલમાં એક ક્રૂર અને નીચ કાતિલ હતો. રાજેશનો ડરેલો ચહેરો હવે વિક્રમને શેતાનના અસલી ચહેરાની જેમ સાફ દેખાઈ રહ્યો હતો. વિક્રમના સીનામાં એક એવી ભયાનક અને અસહનીય આગ ઝડપથી ભડકી રહી હતી, જેને બુઝાવી હવે કોઈના માટે પણ નામુમકિન હતી. વિક્રમને મહેસૂસ થઈ રહ્યું હતું કે જાણે કોઈએ તેના દિલને તેજ ખંજરથી ચીરીને 2 ટુકડા કરી દીધા હોય. તે શ્વાસ લેવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ અદાલતની હવા ભારે થઈ ગઈ હતી. તેના કાનોમાં પોતાની અંધ અને બળેલી અસલી માની તે બધી દર્દનાક ચીસો ગૂંજવા લાગી હતી, જે તેણે ભયાનક તહખાનાના અંધારામાં છેલ્લા 10 વર્ષો સુધી તરફડીને સહી હતી. વિક્રમનું આખું અસ્તિત્વ તે જ અસીમિત દર્દના કારણે ખરાબ રીતે વિખરાઈ રહ્યું હતું. બાળપણથી લઈને આજ સુધી રાજેશ સિંઘાનિયાએ વિક્રમને ફક્ત જૂઠા પ્રેમ અને ધોખાની દુનિયામાં ચાલાકીથી પાળી પોસીને મોટો કર્યો હતો. જ્યારે પણ વિક્રમ પોતાના અડધા ચાંદવાળા નિશાન વિશે પૂછતો હતો, તો રાજેશ હસીને વાત ટાળી દેતો હતો અને તેને ભગવાનના આશીર્વાદ બતાવતો હતો. આજે તે બધું જૂઠ વિક્રમની સામે એક નગ્ન સચના રૂપમાં બેનકાબ થઈ ચૂક્યું હતું. જે ઇન્સાનના લોહીથી લથબથ હાથની રોટલીઓ તે ખાતો હતો, તે તેની માનો કાતિલ હતો. કર્મનો કાયદો અને ભગવાનનો ન્યાય કેટલી રહસ્યમય ચાલ ચાલે છે, આ વાત આજે અદાલતમાં હાજર દરેક ઇન્સાનને ગહેરાઈથી મહેસૂસ થઈ રહી હતી. રાજેશે જે બાળકને રસ્તા પરથી હટાવવા માટે તેની માને સળગાવીને તહેખાનામાં કેદ કરી દીધી હતી, આજે તે જ બાળક તાકાતવર ન્યાયાધીશ બનીને યમરાજની જેમ ઊભો હતો. નિયતિએ પોતાનું ખોફનાક ચક્ર પૂરું કરી લીધું હતું, અને આજે રાજેશ તેના પાપોની સજા આપવા માટે તેના જ લોહીને ન્યાયની ખુરશી પર બેસાડી દીધો હતો. વૃદ્ધ અને કમજોર પાર્વતીએ પોતાના સૂકા હોઠોને એકવાર ફરીથી ખોલ્યા અને અદાલતને સંબોધિત કરતા પોતાની વાત આગળ વધારી. તેણે કહ્યું કે તે જાલિમ ઇન્સાનથી ફક્ત પોતાની આંખોની રોશની અને બરબાદ જવાનીનો હિસાબ માંગવા નથી આવી. તે ફક્ત અદાલતથી આ વિનંતી કરવા માંગે છે કે 2 ગુના મોટા ભાઈની નિર્મમ હત્યાનું સચ પૂરી દુનિયાની સામે આવવું જોઈએ. તે ઈચ્છતી હતી કે તે શેતાનને તેના અપરાધોનો માટે સૌથી કડક સજા મળે. પાર્વતીની દર્દભરી અવાજમાં એક એવી શક્તિશાળી ગૂંજ હતી, જે ત્યાં બેઠેલા દરેક ઇન્સાનની આત્માને અંદર સુધી ચીરી રહી હતી. તેણે ભરેલા ગળાથી કહ્યું કે તેનો માસૂમ દીકરો આજે ભલે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, પરંતુ તેના સીનામાં પોતાનું દયાળુ પિતાનું લોહી હંમેશા જીવિત રહેશે. તે જાણતી હતી કે તેના દીકરાને ભલે જેટલી પણ ખરાબ દુનિયામાં પાડવામાં આવ્યો હોય, પરંતુ બુરાઈનો તે ગાઢો અંધારું તેની શુદ્ધ આત્માને ક્યારેય પણ મેલી ન કરી શકે.
વિક્રમસિંહ પોતાની ઊંચી ખુરશી પર બેઠેલા હવે પોતાના આંસુઓને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહ્યા હતા. તેની ચહેરાની નસો ભારે તણાવ અને ગુસ્સાના કારણે ફૂલી ગઈ હતી અને તેના બંને હાથ ગદાને કસીને પકડેલા હતા. તેને લાગી રહ્યું હતું કે તે હમણાં ઉઠીને તે કઠેરામાં ઊભેલા દરિંદા રાજેશનું ગળું પોતાના હાથોથી દબાવી દે, પરંતુ કાયદાની ભારે સાંકળ તેના પગમાં બંધાયેલી હતી, જે તેને આવું હિંસક પગલું ઉઠાવવાથી રોકી રહી હતી. કઠેરામાં મોજૂદ રાજેશ સિંઘાનિયા હવે એક પાગલ અને હતાશ જાનવરની જેમ છટપટાઈ રહ્યો હતો. તેણે હારને નજીક જોઈને એક છેલ્લો દાવ રમવાની કોશિશ કરી. તેણે ન્યાયાધીશ વિક્રમ તરફ જોતા ધ્રુજતા સ્વરમાં કહ્યું કે આ સ્ત્રી એક ચાલાક જાળસાદ છે જે તેના દીકરાને ભડકાવવાની સાજિશ રચી રહી છે. તેણે વિક્રમથી કહ્યું કે તેનો પોતાનો પ્યારો દીકરો છે, જેને તેને આટલા વર્ષો સુધી પોતાનો પરસેવો વહાવીને લાડ પ્યારથી પાળી પોસીને આટલો મોટો આદમી બનાવ્યો છે. રાજેશના મોંમાંથી દીકરા શબ્દ સાંભળતા જ વિક્રમના આખા શરીરમાં એક ભયાનક કરંટ દોડી ગયો હતો. આ શબ્દ જે ગઈકાલ સુધી તેને ખુશનસીબ મહેસૂસ કરાવતો હતો, આજે તે જ શબ્દ તેને દુનિયાનો સૌથી ગંદી ગાળ સમાન ખરાબ લાગી રહ્યો હતો. વિક્રમે પોતાની ગુસ્સાથી ભરેલી આંખોથી રાજેશને ઘૂરતા તેને તરત ચૂપ થઈ જવાનો સખત આદેશ આપ્યો. તેની તે ક્રોધિત અવાજ અદાલતના રૂમમાં કોઈ ભયંકર સિંહની ગર્જનાની જેમ ગુંજી, જેણે રાજેશને શાંત કરી દીધો. વિક્રમે પોતાની નજરો રાજેશના તે તૃણાસ્પદ ચહેરા પરથી હટાવીને ફરીથી તે અંધવૃદ્ધ સ્ત્રી તરફ પ્રેમથી ફેરવી લીધી. પાર્વતીના ચહેરા પર મોજૂદ તે ગહેરા બળેલા નિશાન હવે વિક્રમને કોઈ પવિત્ર મંદિરની મૂર્તિઓ સમાન દેખાઈ રહ્યા હતા. તે નિશાન તેનું મહાન માની અસીમિત સહનશક્તિ, તેના સાચા માતૃત્વ અને અતૂટ વિશ્વાસના સૌથી મોટા પ્રતીક હતા, જેને તેને નરકમાં પણ જીવિત રાખ્યો હતો. વિક્રમનું હૃદય હવે પોતાની અસલીમાં માટે સાચી શ્રદ્ધાથી ભરાઈ ચૂક્યું હતું. પાર્વતી ભલે પોતાની બળેલી આંખોથી આ દુનિયાનું કોઈ પણ રૂપ નહોતી જોઈ શકતી, પરંતુ આજે તેનું સાચું માતૃત્વ તેને શક્તિશાળી ઉર્જા આપી રહ્યું હતું. તેને તે અદાલતના ગુગડાવતા માહોલમાં પણ કોઈ પોતાનાની મજબૂત ખુશ્બુ બહુ જ સ્પષ્ટ રૂપે મહેસૂસ થઈ રહી હતી. તેનું તે તૂટેલું હૃદય બહુ જોરથી ધડકવા લાગ્યું હતું અને તેના ધ્રુજતા હાથ હવામાં કોઈને બેચેનીથી શોધવાની કોશિશ કરી રહ્યા હતા. એક માની મમતા પોતાના કાળજાના ટુકડાને ઓળખી ચૂકી હતી. અદાલતમાં બેઠેલા બધા લોકો, મોટા પત્રકાર અને નામી વકીલો હવે પોતાની સીટો પરથી આગળની તરફ બહુ ઉત્સુકતા સાથે ઝૂકી ચૂક્યા હતા. હવામાં એક એવો ભયંકર તણાવ સંપૂર્ણપણે ફેલાઈ ચૂક્યો હતો, જેને કોઈ છરીથી પણ સહેલાઈથી કાપી શકાતો હતો. દરેક કોઈ બસ પોતાના શ્વાસ થામીને તે અંતિમ ધડાકાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સચ્ચાઈની તે ચમકતી તલવાર હવે પોતાના સૌથી ખતરનાક મુકામ પર પહોંચી ચૂકી હતી અને પાપીનો અંત સંપૂર્ણપણે નક્કી હતો. આ આપણી પ્રાચીન સંસ્કૃતિનું સૌથી મોટું અને કડવું સત્ય છે કે કર્મોનો હિસાબ આ જન્મમાં દરેક ઇન્સાનને ચૂકવવો પડે છે. રાજેશે જે પોતાના અહંકારમાં અંધ થઈને એક ખુશાલ પરિવારને બરબાદ કરી દીધો હતો, આજે તે દોલત તેના કોઈ કામ આવી રહી નહોતી. ભગવાને તેના જ પાળેલા સિંહને આજે ન્યાયના સિંહાસન પર બહુ શાન સાથે બેસાડી દીધો હતો, જેથી તે પાપોને પોતાના પાપી બાપનો બહુ ન્યાયપૂર્ણ રીતે પૂર્વ વિનાશ કરી શકે. તે ભારે અને ગુગડાવતા સન્નાટાની વચ્ચે વિક્રમસિંહની લાલ આંખોમાંથી આખરે આંસુઓની એક ગરમ ધારા ઝડપથી વહી નીકળી. તે આંસુ કોઈ કમજોરીના બિલકુલ નહોતા, પરંતુ તે એક એવા ઇન્સાનના મુક્તિના આંસુ હતા, જેણે પોતાની જિંદગીનું સૌથી ભયાનક સત્ય જોયું હતું. તે આંસુઓમાં પોતાની મહાન મા માટે ગહેરો પ્રેમ હતો અને તે ખૂંખાર કાતિલ માટે ભયાનક નફરત ભરેલી હતી. વિક્રમે હવે પોતાના આંસુઓને લૂછવાની કોઈ પણ કોશિશ બિલકુલ ન કરી. રાજેશ સિંઘાનિયા હવે સંપૂર્ણપણે પોતાની હિંમત હારી ચૂક્યો હતો અને તે કઠેરાની અંદર જ પોતાના ઘૂંટણ પર બેબસીથી સાથે નીચે પડી ગયો હતો. તે વારંવાર પોતાના હાથ જોડીને વિક્રમથી બહુ જ ગીડગીડાતા માફી માંગવાની ભીખ માંગવા લાગ્યો હતો, પરંતુ વિક્રમ ભાવહીન ચહેરા પર હવે કોઈ પણ પ્રકારની કોઈ દયા બિલકુલ નહોતી બચી. તેનો ચહેરો હવે એક પથ્થરની મૂર્તિની જેમ સંપૂર્ણપણે ભાવહીન અને સખત થઈ ચૂક્યો હતો. તે ઇન્સાન આજે કીડાની જેમ તરફડી રહ્યો હતો. પાર્વતીને એવું મહેસૂસ થયું જાણે કોઈએ તેના ભારે અને દર્દથી ભરેલા દિલ પર ઠંડો લેપ લગાવી દીધો હોય. તેને વિક્રમના તે પડતા ગરમ આંસુઓથી હલકી ઝલક બહુ જ રહસ્યમય રીતે લાગી ગઈ હતી. તેણે પોતાની ફાટેલી અને કરચલીવાળી અવાજમાં ધીમેથી પૂછ્યું કે ત્યાં તે ઊંચી ખુરશી પર બેસીને કોણ આટલું ધ્રુસકે રડી રહ્યું છે. તેણે કહ્યું કે આ અદાલત ન્યાયનું મંદિર છે અને અહીં કોઈ ઈમાનદાર ઇન્સાનને રડવાની કોઈ જરૂર નથી. પાર્વતીના મોંમાંથી નીકળેલા તે સરળ શબ્દો વિક્રમના સીનામાં કોઈ તીક્ષ્ણ તીરની જેમ ગહેરાઈથી ખૂંપી ગયા હતા. વિક્રમને હવે સંપૂર્ણપણે એહસાન થઈ ચૂક્યો હતો કે તે ફક્ત એક સખત ન્યાયાધીશ નથી, પરંતુ તે મહાન સ્ત્રીનું પોતાનું સગું લોહી છે, જેને 30 વર્ષ પહેલાં બેરમથી અલગ કરી દેવામાં આવ્યું હતું.
પોતાના તે ભારે કોટ નીચે ધડકતું તેનું ઇન્સાનનું હૃદય હવે પોતાની બધી હદોને તોડીને બહાર આવવા માટે તરફડી રહ્યું હતું. વિક્રમે મેજ પર રાખેલી તે લોહીથી લથબથ ડાયરીને પોતાના ધ્રુજતા હાથોથી બહુ ધીમેથી ઉઠાવી અને તેને પોતાની છાતી સાથે લગાવી દીધી. તે ડાયરી હવે તેના માટે ફક્ત એક કાગળી પુરાવો નહોતો, પરંતુ તે તેના સગા અને અસલી પિતાની એક બહુ પવિત્ર છેલ્લી નિશાની હતી. તે ડાયરી પર લાગેલા લોહીના તે ડાઘ અને આજે તેને પોતાની અસલી કહાણી સ્પષ્ટ રૂપે સંભળાવી રહ્યા હતા. વિક્રમે પોતાના મૃત પિતાને દિલથી એક ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી. અદાલતના તે વિશાળ અને શાંત રૂમમાં હવે બધું સંપૂર્ણપણે થમી ગયું હતું અને સમયનો કાંટો પણ અટકી ગયો હતો. દરેક વ્યક્તિના શ્વાસ અટકી ગયા હતા અને તેમની આંખો ન્યાયાધીશ વિક્રમસિંહના આગલા પગલાંને જોવા માટે ખુલી રહી ગઈ હતી. નિયતિનું ચક્ર હવે પોતાની અંતિમ મંજિલ પર આવી ચૂક્યું હતું, જ્યાં એક દીકરાને પોતાની માને ગળે લગાવવા માટે પોતાના તે સૌથી મોટા દુશ્મનને હંમેશા માટે ખતમ કરવો જ હતો. વિક્રમે પોતાના બંને હાથોથી તે લાકડાની મજબૂતી મેજને બહુ જોરથી પકડી લીધી અને પોતાની ખુરશી પરથી ધીમે ધીમે ઊભા થવાની તૈયારી કરવા લાગ્યો. તેના સીનામાં ધડકતું હૃદય હવે કોઈ પણ બહારી અને જૂઠા કાયદાને માનવા માટે તૈયાર નહોતું, કારણ કે તેની સામે તેની પોતાની જન્મ આપનારી માં ઊભી હતી. આજે તે અદાલતના રૂમમાં જે કંઈ પણ થવાનું હતું તે દુનિયાના ઇતિહાસમાં હંમેશા માટે સુવર્ણ અક્ષરોમાં નોંધાવાવાળું હતું. કર્મનો તે સૌથી મોટો અને અંતિમ ફેસલો હવે બધાને સામે આવવાનો જ હતો, જેને દેવતા પણ સ્વર્ગમાંથી જોઈ રહ્યા હતા. વિક્રમે પોતાની તે કાળી અને ભારી પોશાકને જે કાયદાની બેડીઓનું પ્રતીક હતી તેને પોતાના ખભા પરથી થોડી ઢીલી કરી દીધી. તેની આંખોમાં હવે એક એવો દ્રઢ સંકલ્પ અને ત્યાગની ભાવના હતી જે કોઈ પણ ચટ્ટાનથી વધારે મજબૂત હતી. ન્યાયાધીન દેવી આજે ખુદ પોતાની આંખોની પટ્ટી ખોલીને એક દીકરાના આ મહાન રૂપને જોઈ રહી હતી. અદાલતના તે ગુગડાવતા અને ભારે સન્નાટાની વચ્ચે ન્યાયાધીશ વિક્રમસિંહે પોતાની મેજ પર રાખેલો લાકડાનો તે ભારે હથોડો પોતાના ધ્રુજતા હાથોથી ઉઠાવી લીધો, પરંતુ આજે તે હથોડો ન્યાયની મેજ પર ન વાગ્યો, પરંતુ વિક્રમના સૂન પડી ચૂકેલા હાથમાંથી છૂટીને સીધો જમીન પર બહુ જોરથી પડી ગયો. તે હથોડાના પડવાનો તે ભયાનક અને તેજ અવાજ તે વિશાળ રૂમમાં કોઈ બોમ્બના ફાટવા જેવો ગુંજી રહ્યો હતો. આ અવાજ ફક્ત એક લાકડાના ટુકડાના પડવાનો નહોતો, પરંતુ રાજેશ સિંઘાનિયાના તે વિશાળ અને ખૂની સામ્રાજ્યના સંપૂર્ણપણે ઢળી પડવાની એક બહુ સ્પષ્ટ અને ડરામણી ઘોષણા હતી. વિક્રમસિંહ પોતાની તે ઊંચી અને અધિકારપૂર્ણ ન્યાયની ખુરશી પરથી બહુ જ ધીમી ગતિથી ઊભા થઈ ગયા. તેમનું તે લાંબુ અને મજબૂત શરીર જે થોડી જ વારમાં પહેલાં સુધી એક બહુ જ સખત ન્યાયાધીશની જેમ સીધું ટટાર ઊભું હતું, આજે ભાવનાઓના તે ભયંકર તોફાનમાં ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. તેમણે પોતાની આંખો પર લગાવેલા તે મોંઘા ચશ્મા બહુ જ ઝટકાથી ઉતારીને મેજ પર ફેંકી દીધા. તેમની લાલ અને આંસુઓથી ભરેલી આંખો હવે કોઈ પણ કાનૂની કિતાબ કે જૂઠા સાક્ષીને નહોતી જોવા માંગતી, પરંતુ તે ફક્ત તે વૃદ્ધ અને કમજોર સ્ત્રીને નિહાળી રહી હતી જેને તેમને જન્મ આપ્યો હતો. આખી અદાલતમાં હાજર દરેક એક ઇન્સાનના શ્વાસ હવે સંપૂર્ણપણે તેના ગળામાં જ અટકી ચૂક્યા હતા. વિક્રમે પોતાના મજબૂત પગલાંને તે ઊંચા અને લાકડાના બનેલા મંચ પરથી નીચેની તરફ બહુ જ મજબૂતીથી વધારવાનું શરૂ કરી દીધું. તેના કાળા અને ભારે જૂતાનો તે ધીમો અને સ્પષ્ટ અવાજ તે ખામોશ રૂમમાં એક બહુ જ અજીબ અને રહસ્યમય ગુંજ પેદા કરી રહ્યો હતો. સમાજમાં તે બધા અમીર લોકો, મોટા પત્રકાર અને નામી વકીલો પોતપોતાની ખુરશીઓ પરથી ઊભા થઈને આ અકલ્પનીય અને રૂવાડા ઊભા કરી દેનારા દ્રશ્યને પોતાની ફાટેલી આંખોથી પલક ઝબકાવ્યા વિના સતત જોઈ રહ્યા હતા. કઠેરામાં પોતાના ઘૂંટણ પર પડેલો રાજેશ સિંઘાનિયા હવે પાગલોની જેમ જોર જોરથી રડવા અને ચીસો પાડવા લાગ્યો હતો. તેણે પોતાના બંને હાથ વિક્રમ તરફ વધારતા બહુ વધારે ગિડગિડાઈને કહ્યું કે તેનો પિતા છે અને તેને આ રીતે ભરી અદાલતમાં છોડીને ન જાય. પરંતુ વિક્રમના કાનોમાં હવે તે ખૂંખાર અને નીચ કાતિલનો કોઈ પણ જૂઠો અને ગંદો અવાજ બિલકુલ નહોતો પડી રહ્યો. વિક્રમનું પૂરું ધ્યાન અને તેની પૂરી આત્મા ફક્ત એક અંધ અને તેજાબથી બળેલી વૃદ્ધ ભિખારણ તરફ સંપૂર્ણપણે ખેંચાતી ચાલી જઈ રહી હતી, જે ત્યાં ચૂપચાપ અને બહુ જ બેસહારા ઊભી હતી. વિક્રમના પગલાં બહુ જ સંયમિત અને દ્રઢ હતા, જાણે તેમને કોઈ અદ્રશ્ય અને બહુ જ પવિત્ર શક્તિએ પોતાના મજબૂત નિયંત્રણમાં લઈ લીધા હોય. તે વિશાળ અને શાંત અદાલતના રૂમને પાર કરતા ધીમે ધીમે તે સાક્ષીઓના કઠેરાની બિલકુલ નજીક પહોંચી ગયા, જ્યાં તે વૃદ્ધ સ્ત્રી ઊભી હતી. પાર્વતીના શરીર પરથી આવતી તે અજીબ દુર્ગંધ જે થોડીવાર પહેલાં સુધી ત્યાં હાજર અમીર લોકોને બહુ વધારે પરેશાન કરી રહી હતી, આજે વિક્રમને તે દુનિયાની સૌથી પવિત્ર અને સૌથી સુંદર ખુશ્બુ સમાન વધારે મીઠી અને જાણીતી લાગી રહી હતી. તે પોતાની અસલી અને જન્મ આપનારી મહાન માની બિલકુલ સામે ઊભા હતા. વિક્રમે કોઈ પણ પ્રકારની હિચકિચાટ કે શરમ વિના પોતાના બંને ઘૂંટણને તે કઠોર અને ઠંડા ફર્શ પર બહુ જ આદરથી ટેકવી દીધા.
શહેરનો તે સૌથી તાકાતવર, સૌથી ભણેલો અને સૌથી વધારે સન્માનિત ન્યાયાધીશ આજે એક મેલી કૂચેલી અને અંધ ભિખારણના ચરણોમાં સંપૂર્ણપણે ઝૂકી ગયો હતો. વિક્રમે પોતાના બંને ધ્રુજતા હાથોને આગળ વધાર્યા અને પાર્વતીના તે નગ્ન, કપાયેલા, ફાટેલા અને લોહીથી લથબથ પગને બહુ જ કોમળતા અને અસીમ શ્રદ્ધા સાથે સ્પર્શ કર્યો. આ દ્રશ્ય એટલું વધારે માર્મિક અને દિલ ચીરી નાખનારું હતું કે ત્યાં હાજર પથ્થરદિલ ઇન્સાનોની આંખોમાં પણ આંસુઓની અવિરલ ધારા વહેવા લાગી હતી. અચાનક પોતાના પગ પર કોઈ ઇન્સાનનો આ કોમળ અને બહુ જ સન્માનજનક સ્પર્શ મહેસૂસ કરીને પાર્વતીનું કમજોર શરીર ખરાબ રીતે ધ્રુજી ઉઠ્યું. તેને લાગ્યું કે કદાચ અદાલતનો કોઈ નિર્દય સુરક્ષા ગાર્ડ તેને ત્યાંથી ધક્કા મારીને બહાર કાઢવા માટે ખેંચી રહ્યો છે. તેણે ડરના માર્યા પોતાના પગને પાછા ખેંચવાની કોશિશ કરી, પરંતુ વિક્રમના હાથોની તે મજબૂત અને ગરમ પકડ તેને ત્યાં જ રોકી દીધો. પાર્વતીની અંધ આંખોમાં એક અજીબ ગભરાહટ હતી અને તે પોતાની ફાટેલી અવાજમાં પૂછવા લાગી કે કોણ તેના આ ગંદા અને અભાગી પગને આ રીતે સ્પર્શ કરી રહ્યું છે અને તેને શું જોઈએ છે. વિક્રમે પોતાના આંસુઓને રોકતા પોતાનું માથું ઉઠાવ્યું અને પોતાની તે ભારે રૂંધાયેલા ગળાવાળી અને ધ્રુજતી અવાજમાં ફક્ત એક જ પવિત્ર શબ્દ કહ્યું, માં. આ શબ્દ તે વિશાળ અદાલતની ઊંચી દિવાલોથી ટકરાઈને એક એવી ભયંકર અને શક્તિશાળી ગૂંજ પેદા કરી રહ્યો હતો જેણે ત્યાં હાજર દરેક એક ઇન્સાનની આત્માને અંદર સુધી ખરાબ રીતે ઝકઝોરીને રાખી દીધી. 30 લાંબા અને ખોફનાક વર્ષો પછી એક દીકરાએ પોતાની જન્મ આપનારી માને આખરે તે ઘૂંટણ ભરેલા નરકમાંથી બહાર કાઢીને પૂરા સન્માન સાથે પુકારી હતી. વિક્રમનો તે દર્દ ભરેલો અવાજ કોઈ પણ બહારી ઇન્સાન માટે એક બહુ મોટો ચમત્કાર હતો. માં શબ્દ સાંભળતા જ પાર્વતીના શરીરમાં જાણે વીજળીનો એક બહુ જ ભયંકર અને તેજ ઝટકો લાગી ગયો. તેના શ્વાસ અચાનક બહુ વધારે તેજ થઈ ગયા અને તેનું હૃદય તેની કમજોરી પાંસળીઓને તોડીને બહાર આવવા માટે તરફડવા લાગ્યું. તેણે પોતાના બંને ધ્રુજતા અને કરચલીઓથી ભરેલા હાથોને હવામાં આગળની તરફ બહુ જ બેચેની સાથે વધાર્યા. વિક્રમે તરત જ પોતાની માના તે બંને કમજોર હાથોને પકડી લીધા અને તેમને બહુ જ વધારે પ્રેમ અને કોમળતા સાથે પોતાના આંસુઓથી ભીંજાયેલા ચહેરા પર રાખી લીધા. પાર્વતીની આંગળીઓ વિક્રમના ચહેરાને સ્પર્શતા જ એક અજીબ ગરમી મહેસૂસ કરવા લાગી હતી. પાર્વતીની તે સૂકી અને ખરબચડી આંગળીઓ વિક્રમના ચહેરાને દરેક એક હિસ્સાને બહુ જ ગહેરાઈ અને પ્રેમ સાથે તડતડવા લાગી. તે વિક્રમના પહોળા કપાળ, તેની નાક અને તેના આંસુઓને ભીંજાયેલા ગાલને તે રીતે સ્પર્શ કરી રહી હતી જાણે તે પોતાની આંગળીઓની મદદથી પોતાના તે વિખૂટા પડેલા દીકરાની પૂરી તસવીર પોતાના દિમાગમાં ફરીથી બનાવી રહી હોય. જ્યારે તેની આંગળીઓએ વિક્રમના તે ગરમ અને વહેતા આંસુઓને મહેસૂસ કર્યા તો પાર્વતીનો તે પથ્થર બની ચૂકેલો દિલ સંપૂર્ણપણે પીગળી ગયો. તેની તે અંધ અને સફેદ આંખોમાંથી પણ આંસુઓની એક બહુ તેજ અને ક્યારેય ન અટકતી નદી ઝડપથી વહેવા લાગી હતી. પોતાના પરમ સત્યને સંપૂર્ણપણે સુનિશ્ચિત કરવા માટે પાર્વતીનો ધ્રુજતો હાથ બહુ જ ધીમી ગતિથી વિક્રમના ડાબા ખભા તરફ વધવા લાગ્યો. વિક્રમે પોતાની કાળી અને ભારે પોશાકને પોતાના ખભા પરથી થોડી ખસેડી દીધી જેથી તેની માને તે જન્મજાત નિશાન સહેલાઈથી મળી શકે. પાર્વતીની આંખોએ જેવી જ વિક્રમના તે નગ્ન ખભા પર મોજૂદ કરી તે અડધા ચાંદવાળા નિશાનને સ્પર્શ કર્યો, તેની આત્માએ એક બહુ ભયંકર અને દર્દનાક ચીસ મારી દીધી. આ તે જ નિશાન હતું જેણે તેને 30 વર્ષ પહેલાં તે નાના માસૂમ બાળકના શરીર પર અનગિનત વાર જોયું હતું. તેને પ્રેમથી ચૂમ્યું હતું. પાર્વતીએ વિક્રમના તે પહોળા અને મજબૂત ખભાને પોતાના બંને હાથોથી બહુ કસીને પકડી લીધો અને પોતાના સીનાથી લગાવી લીધો. તે એક પાગલોની જેમ જોર જોરથી ધાડો મારીને રડવા લાગી. તેની તે દર્દનાક અને દિલને ચીરી નાખનારી ચીસ તે પૂરી અદાલતના રૂમમાં ગુંજી રહી હતી જેમાં 30 વર્ષોનો તે ભયાનક દર્દ, તે અસહનીય ઘૂંટણ અને અસીમિત માતૃત્વ એકસાથે બહાર આવી રહ્યું હતું. તેણે પોતાના દીકરાનું માથું ચૂમતા કહ્યું કે તેનો તે નાનો પ્યારો બાળક આખરે પોતાની આ અભાગી મા પાસે પાછો આવી જ ગયો. આ એક એવું મહાન મિલન હતું જેને દેવતા પણ સ્વર્ગમાંથી જોઈ રહ્યા હતા. વિક્રમે પોતાની બંને મજબૂત બાહોથી પોતાની તે કમજોર અને વૃદ્ધ માને બહુ જ ઘસીને પોતાના ગળે લગાવી લીધી. તે પણ એક નાના બાળકની જેમ પોતાની માના ખભા પર માથું રાખીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. 30 વર્ષની તે લાંબી અને ખોફનાક જુદાઈ, તે આખું જૂઠું જીવન અને તે આખું અજાણ્યું દર્દ આજે તે બંનેના આંસુઓમાં સંપૂર્ણપણે વહીને હંમેશા માટે ખતમ થઈ રહ્યું હતું. ન્યાયાધીશ વિક્રમસિંહનું તે કઠોર અને ખોફનાક રૂપ હવે સંપૂર્ણપણે પીગળી ચૂક્યું હતું અને ત્યાં ફક્ત એક એવો માસૂમ દીકરો મોજૂદ હતો જેને આટલા વર્ષો પછી પોતાની અસલી માની પવિત્ર અને સુરક્ષિત ગોદ મળી હતી. અદાલતના તે વિશાળ રૂમમાં મોજૂદ પત્રકારો, વકીલો અને અહીં સુધી કે પોલીસના કઠોર જવાનોની આંખોમાંથી પણ આંસુઓની અવિરલ ધારા વહેવા લાગી હતી. દરેક કોઈ આ કલ્પનીય અને મહાન દ્રશ્યને જોઈને સંપૂર્ણપણે ભાવુક થઈ ચૂક્યો હતો.
જે મીડિયાવાળાઓ પોતાની બ્રેકિંગ ન્યૂઝ બનાવવા માટે ત્યાં આવ્યા હતા. તેના કેમેરા તેમના હાથમાંથી નીચે લટકી ગયા હતા, કારણ કે આ પવિત્ર ભાવનાને કોઈ પણ મશીનમાં કેદ કરવી સંપૂર્ણપણે નામુમકિન હતું. આ ન્યાયના ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી વધારે ભાવનાત્મક ક્ષણ હતો, જ્યાં કાયદાની બધી કિતાબો અને માની અસીમિત મમતાની સામે સંપૂર્ણપણે નાની અને વામણી સાબિત થઈ રહી હતી. કઠેડામાં મોજૂદ રાજેશ સિંઘાનિયા હવે સંપૂર્ણપણે રાખના એક નિર્જીવ ઢગલાની તબદીલ થઈ ચૂક્યો હતો. તેણે પોતાની જિંદગીમાં જે દોલત અને તાકાતના નશામાં ચૂર થઈને આટલા બધા જઘન્ય અને ભયાનક અપરાધ કર્યા હતા, આજે તે બધી વસ્તુઓ તેને મોતને મોંમાં ધકેલી રહી હતી. તે પોતાની ફાટેલી અને ડરેલી આંખોથી તે મા દીકરાના આ પવિત્ર મિલનને બહુ જ વધારે ખોફ સાથે જોઈ રહ્યો હતો. તેને હવે આ સંપૂર્ણપણે અહેસાસ થઈ ગયો હતો કે બ્રહ્માંડનો તે કર્મનો કાયદો તેને કોઈ પણ કિંમતે બક્ષવાનો નથી. ભગવાને તેના જ પાળેલા દીકરાને તેનો સૌથી મોટો કાળ બનાવી દીધો હતો. વિક્રમે પોતાના આંસુઓને લૂછ્યા અને પોતાની માના તે કરચલીવાળા અને બળેલા ચહેરાને પોતાના બંને હાથોમાં બહુ પ્રેમથી પકડી લીધો. તેણે પાર્વતીની તે અંધ આંખોને ચૂમતા બહુ જ ભારે અને દર્દભરી અવાજમાં કહ્યું કે તે પોતાની માના અસીમિત અને પહાડો જેવા દર્દ માટે ખુદને ક્યારેય પણ માફ નહીં કરી શકે. તેણે કહ્યું કે તે દરિંદાના ઘરમાં આટલા વર્ષો સુધી બધી સુખ સુવિધાઓની સાથે એક જૂઠી જિંદગી જીવતો રહ્યો, જ્યારે તેની પોતાની જન્મ આપનારી અસલી માં તે અંધારામાં અને ભયાનક તહખાનામાં ઉંદરોની વચ્ચે એક બહુ જ ભયાનક અને ડરામણી જિંદગી જીવવા માટે સંપૂર્ણપણે મજબૂર હતી. પાર્વતીએ વિક્રમના હોઠો પર પોતાની ધ્રુજતી આંગળી રાખતા તેણે વધુ કંઈ પણ બોલવાથી તરત રોકી દીધો. તેણે બહુ શાંત અને દિવ્ય મુસ્કાન સાથે કહ્યું કે એમાં તેનો કોઈ પણ દોષ બિલકુલ નથી, કારણ કે આ બધું જ ભગવાનની એક બહુ જ મોટી અને રહસ્યમય યોજનાનો ભાગ હતો. તેણે કહ્યું કે નિયતિએ તેને તે કાતિલના ઘરમાં એટલે સુરક્ષિત રાખ્યો હતો જેથી તે એક દિવસ આટલો મોટો અને તાકાતવર ઇન્સાન બની શકે, જે પોતાની માના બધા આંસુઓને અને પોતાના પિતાની તે નિર્મમ હત્યાનો પૂરો હિસાબ લઈ શકે. પાર્વતીની વાતોમાં એક બહુ જ ગહેરી અને મહાન આધ્યાત્મિક સચ્ચાઈ છુપાયેલી હતી. વિક્રમના સિનામાં હવે તે ભયાનક અને ખૂંખાર કાતિલ માટે એક એવી ખતરનાક અને ક્યારેય ન બુઝાય તેવી આગ બહુ ઝડપથી ભડકી ચૂકી હતી, જેને હવે ફક્ત રાજેશ સિંઘાનિયાનો પૂર્ણ વિનાશ જ બુઝાવી શકતી હતી. વિક્રમે પોતાની માના હાથોમાંથી તે નાની અને જૂની ચાંદીની પાયલ લઈ લીધી અને તેને પોતાના દિલની બિલકુલ નજીક બહુ જ મજબૂતીની સાથે રાખી લીધી. આ પાયલ હવે ફક્ત એક સામાન્ય આભૂષણ નહોતી, પરંતુ તે વિક્રમ માટે પોતાની માના તે અસીમિત ત્યાગ, તે અસહનીય દર્દ અને ન્યાયની તે અંતિમ લડાઈનો સૌથી મોટો અને સૌથી પવિત્ર હથિયાર બની ચૂકી હતી, જેનો ઉપયોગ તે આજે કરવાનો હતો. વિક્રમ ફરશ પર બેઠા બેઠા પોતાની ક્રોધિત અને લોહીથી લાલ થઈ ચૂકેલી આંખોને ફેરવીને કઠેરામાં ધ્રુજતા રાજેશ સિંઘાનિયા તરફ એક બહુ જ ભયાનક અને તીખી નજર નાખી. વિક્રમની તે ડરામણી નજરે તે રાજેશની બચેલી કૂચેલી બધી હિંમતને સંપૂર્ણપણે તોડી નાખી હતી. વિક્રમે બહુ સખત અને કડક અવાજમાં કહ્યું કે ઇન્સાનના બનાવેલા બધા કાયદા તો કદાચ ક્યારેક ક્યારેક અપરાધીઓને માફ કરી પણ દે, પરંતુ ભગવાનનો તે કર્મનો કાયદો ક્યારેય પણ કોઈ પાપીને બિલકુલ છોડતો નથી. આજે તે જ શેતાનને તેના બધા કાળા અને તૃણાસ્પદ પાપોની સૌથી ભયાનક અને ડરામણી સજા જરૂર મળીને રહેશે. અદાલતના રૂમમાં હાજર બધા લોકો હવે પોતપોતાના આંસુઓને લૂછતા બહુ જ ગહેરી શાંતિ અને કોપ સાથે ન્યાયાધીશ વિક્રમસિંહના આગલા અને અંતિમ પગલાંની રાહ જોઈ રહ્યા હતા. વિક્રમે પોતાની માના બંને પગને એકવાર ફરીથી બહુ જ અસીમ શ્રદ્ધા અને સન્માન સાથે પોતાના હાથોથી સ્પર્શ કર્યા અને પછી તે બહુ જ ધીમી ગતિથી પોતાના બંને પગ પર સીધા ઊભા થઈને તેના ચહેરાને તે ભાવુક અને રડતો રૂપ હવે સંપૂર્ણપણે ગાયબ થઈ ચૂક્યો હતો અને તેની જગ્યાએ એક બહુ જ સખત, નિડર અને યમરાજના સમાન એક ભયંકર ન્યાયાધીશે લઈ લીધી હતી, જે આજે પોતાના સૌથી મોટા દુશ્મનનો અંત કરવાવાળો હતો. વિક્રમે પોતાની તે કાળી અને ભારે પોશાકને એકવાર ફરીથી પોતાના મજબૂત ખભા પર બહુ જ સાચી રીતે સેટ કરી. તે પોતાની વૃદ્ધ અને અંધ માને ત્યાં પર સન્માન સાથે ઊભી છોડીને પાછા તે જ ઊંચા અને લાકડાના બનેલા મંચ તરફ પોતાના ભારે પગલાંથી વધવા લાગ્યા. તેનું દરેક એક પગલું તે ખામોશ અને ડરામણા અદાલતના રૂમમાં એક બહુ જ તેજ અને ભયાનક ગુંજ પેદા કરી રહ્યું હતું. કઠેરામાં ઊભેલો રાજેશ સિંઘાનિયા હવે એક મરેલા અને સડેલા ઇન્સાનની જેમ પોતાની જગ્યા પર ઊભો હતો, જેની પાસે ન તો હવે ભાગવાનો કોઈ રસ્તો હતો, ન જ ખુદને બચાવવાની કોઈ જૂઠી અને કમજોર આશા બચી હતી. વિક્રમ જ્યારે પોતાની તે ઊંચી અને અધિકારપૂર્ણ ખુરશી પર પાછા આવીને બેઠા, તો અદાલતમાં પૂરા માહોલમાં એક બહુ જ અજીબ અને ખતરનાક ઉર્જા સંપૂર્ણપણે ફેલાઈ ચૂકી હતી. તેણે જમીન પર પડેલા પોતાના તે ભારે લાકડાના હથોડાને પાછો ઉઠાવ્યો અને તેને પોતાની મેજ પર રાખી દીધો. તેની આંખો હવે કોઈ પણ પ્રકારની દયા કે ભાવનાથી સંપૂર્ણપણે
ખાલી થઈ ચૂકી હતી. તે હવે ફક્ત એક દીકરો નહોતો, પરંતુ તે મહાન દેશનો એક એવો નીડર અને ઈમાનદાર ન્યાયાધીશ હતો જેના હાથોમાં આજે સચ્ચાઈ અને ન્યાયની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી તલવાર મોજૂદ હતી, જેને હવે તેને તે પાપીની ગરદન પર પૂરી તાકાતથી ચલાવવાની હતી. વિક્રમે પોતાના સામે રાખેલા તે બધા જૂના અને લોહીથી લથબથ કાગળપત્રો, તે ડાયરી અને પોતાની માના તે બહુ જ દર્દનાક બયાનને એને અંતિમવાર બહુ જ ગહેરી અને પારખું નજરથી જોયા. આ કોઈ સામાન્ય અને સાધારણ કાનૂની મામલો બિલકુલ નહોતો, પરંતુ આ સચ્ચાઈ અને બુરાઈની વચ્ચે સદીઓથી ચાલી રહેલો તે સૌથી મોટા અને સૌથી ભયાનક યુદ્ધનો એક બહુ જ શાનદાર અને ઐતિહાસિક અંત થવા જઈ રહ્યો હતો. ન્યાયની દેવી આજે સાચેમાં બહુ જ વધારે ખુશ અને સંતુષ્ટ હતી, કારણ કે આજે સત્યની એક બહુ જ મોટી અને મહાન જીત થવાની હતી અને એક શેતાનને હંમેશા માટે બહુ જ ભયાનક અંત થવાનો હતો. અદાલતના સન્નાટામાં જ્યારે વિક્રમ પોતાની ખુરશી પર બેઠા તો પાર્વતીના ચહેરા પર એક દિવ્ય શાંતિ છવાઈ ગઈ હતી. પોતાની અંધ આંખોથી પણ તે મહેસૂસ કરી રહી હતી કે તેનો દીકરો હવે એક સાચો અને તાકાતવર રક્ષક બની ચૂક્યો છે. તે દીકરો જેને તેણે 30 વર્ષ પહેલાં ખોયો હતો, આજે ન્યાયના ઊંચા સિંહાસન પર શાન સાથે બિરાજમાન હતો. તેની જિંદગીનો તે એકમાત્ર અને સૌથી મોટો મકસદ હવે સંપૂર્ણપણે પૂરો થઈ ચૂક્યો હતો, જેના માટે તેણે આટલા વર્ષો સુધી તે ભયાનક નરકની બધી યાતનાઓ બહાદુરી સાથે સહી હતી. અચાનક પાર્વતીના શરીરની તે બધી તાકાત જે તેને હદ સુધી જીવિત રાખી ચૂકી હતી, એક જ પળમાં સંપૂર્ણપણે ખતમ થવા લાગી. તેનું કમજોર અને બીમારીઓથી ભરેલું શરીર હવે વધુ સંઘર્ષ કરવાની હાલતમાં બિલકુલ નહોતું. તે ફર્શ પર એક સુકાયેલા અને બેજાન પાંદડાની જેમ ધીમે ધીમે નીચે પડવા લાગી. આ ભયાનક દ્રશ્ય જોતા ન્યાયાધીશ વિક્રમસિંહ પોતાની ખુરશી પરથી વીજળીની તેજ ગતિથી નીચે ઉતર્યા અને પાગલોની જેમ દોડતા પોતાની પડતી મા પાસે બહુ જ ઝડપથી પહોંચી ગયા. વિક્રમે પોતાની માના પડતા શરીરને જમીન સાથે ટકરાતા પહેલાં જ પોતાની મજબૂત બાહોમાં સુરક્ષિત રીતે થામી લીધું. પાર્વતીએ પોતાની ધ્રુજતી અને ખરબચડી આંગળીઓથી વિક્રમના આંસુઓથી ભીંજાયેલા ચહેરાને છેલ્લીવાર પ્રેમથી સ્પર્શ કર્યો. તેના ચહેરા પર એક બહુ જ સુંદર અને અલૌકિક મુસ્કાન તરી રહી હતી, જે તેના બધા દુઃખોમાંથી હંમેશા માટે મુક્ત થવાનું સૌથી મોટું પ્રમાણ હતી. તેણે પોતાની તૂટતી શ્વાસોથી વચ્ચે વિક્રમને ઢગલો આશીર્વાદ આપ્યા અને તેની જ ગરમ ગોદમાં હંમેશા માટે પોતાની આંખો મીચી લીધી. પોતાની જન્મ આપનારી અસલી માના આ રીતે પ્રાણ ત્યાગ્યા પર વિક્રમના મોંમાંથી દર્દની એક ભયાનક ચીસ નીકળી પડી. તે ચીસ એટલી વધારે શક્તિશાળી હતી કે તેણે અદાલતના વિશાળ રૂમની મજબૂત દિવાલોને પણ ખરાબ રીતે હલાવી નાખી. 30 વર્ષો પછી મળેલા તે સૌથી પવિત્ર સંબંધને આ અંત બહુ જ વધારે ક્રૂર અને નિર્દયી હતો. ત્યાં હાજર દરેક એક ઇન્સાનની આંખો તે મહાન અને તપસ્વી માની આ દર્દનાક મોતને જોઈને આંસુઓના એક બહુ મોટા અને ખારા સમુદ્રમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી. વિક્રમે પોતાના તે અસીમિત અને ભારે દુઃખને પોતાના સીનાની અંદર બહુ મજબૂતી સાથે દબાવી દીધું. તેણે પોતાની મૃત અને પવિત્ર માના બેજાન શરીરને ફર્શ પર બહુ સન્માન સાથે સાવધાનીથી સુવડાવી દીધું. તેણે પોતાના આંસુઓને લૂછ્યા અને પોતાના દિલને સંપૂર્ણપણે પથ્થર બનાવી લીધું. હવે તેની પાસે રડવાનો કોઈ પણ સમય બિલકુલ નહોતો, કારણ કે તેને પોતાની માના કાતિલને પૂર્ણ વિનાશ કરીને ભગવાનનો ન્યાય પૂરી દુનિયા સામે સ્થાપિત કરવો હતો. તે પાછા પોતાની ન્યાયની ખુરશી પર જઈને બેસી ગયા. વિક્રમે પોતાની લાલ અને ખોફનાક આંખોથી કઠેરામાં ઊભેલા રાજેશ સિંઘાનિયાને ઘૂરીને જોયું. રાજેશ હવે સંપૂર્ણપણે મોતની ભયંકર ખોફથી ધ્રુજી રહ્યો હતો અને તેને પૂરું શરીર પરસેવામાં નહાયેલું હતું. વિક્રમનો અવાજ હવે એક આમ ઇન્સાનનો નહોતો, પરંતુ તે મેરાજની તે ગુંજતી અવાજ બની ચૂક્યો હતો, જેનાથી પાપીનો આત્મા સુધી ધ્રુજી જાય. તેણે રાજેશથી કહ્યું કે બધી દોલત, તેનો બધો ઘમંડ અને તેના બધા પાપોનો ઘડો હવે સંપૂર્ણપણે ફૂટી ચૂક્યો છે. વિક્રમે પોતાનો કઠોર અને અંતિમ ફેસલો સંભળાવતા પૂરી અદાલતના કક્ષમાં ઘોષણા કરી કે રાજેશ સિંઘાનિયાને તેના મોટા ભાઈની નિર્મમ હત્યા અને એક માસૂમ સ્ત્રી પર તેજાબ ફેંકીને તહેખાનામાં કેદ કરવાના ગુનામાં આજીવન કારાવાસની કડક સજા આપવામાં આવે છે. તેની સાથે જ અદાલતના આદેશથી તેની બધી સંપત્તિ, તેનો પૂરો વ્યાપાર અને તેની તે મનહૂસ હવેલી તરત પ્રભાવથી સરકાર દ્વારા જપ્ત કરી લેવામાં આવશે, જેને તેને જેલની સૌથી અંધારી કોટડીમાં એકલા રાખવામાં આવશે, જેથી તે જિંદગીભર પોતાની તે ખોફનાક ઘૂંટણને મહેસૂસ કરી શકે. અદાલતની મેજ પર રાખેલા તે લાકડાના ભારે હથોડાને વિક્રમને પોતાના હાથોમાં ઉઠાવ્યો અને તેને બહુ જ ભયાનક જોરથી મેજ પર પછાડ્યો. તે હથોડાનો તેજ અવાજ રાજેશ સિંઘાનિયાના તે જૂઠા અને ખૂની સામ્રાજ્યના સંપૂર્ણપણે તૂટીને વિખેરાઈ જવાની એક સ્પષ્ટ ઘોષણા હતી. પોલીસના જવાનો તરત આગળ વધ્યા અને તેમને રડતા અને ગીડગડાતા શેતાનને ઢસડીને અદાલતમાંથી બહાર કાઢી દીધો. તેનો તે બધો જૂઠો અહંકાર, તેની તાકાત આજે હંમેશા માટે માટીમાં મળી ચૂકી હતી. થોડા દિવસો પછી
બનારસના પવિત્ર ઘાટો પર ગંગા નદીની લહેરો બહુ જ શાંતિ સાથે વહી રહી હતી. આસમાનમાં સૂરજની સોનેરી કિરણો પાણી પર પડીને એક બહુ જ દિવ્ય અને પવિત્ર માહોલ બનાવી રહી હતી. ન્યાયાધીશ વિક્રમસિંહ, જે હવે સંપૂર્ણપણે સફેદ અને સાધારણ કપડામાં ત્યાં ઊભા હતા, તેમના હાથોમાં માટીનો એક કલશ હતો જેમાં તેમની મહાન મા પાર્વતીની અસ્થિ રાખેલા હતા. હવામાં એક અજીબ શાંતિ હતી જે વિક્રમના તે દર્દ ભરેલા દિલને થોડો સુકૂન આપી રહી હતી. વિક્રમે પોતાની આંખો બંધ કરીને પોતાની માના તે કળચલીવાળા અને શાંત ચહેરાને યાદ કર્યો અને ભગવાનથી તેમના આત્માને મોક્ષ માટે ગહેરી પ્રાર્થના કરી. તેણે બહુ જ અસીમ શ્રદ્ધા સાથે તે કળશને ગંગામાં પવિત્ર જળમાં ધીમે ધીમે પ્રવાહિત કરી દીધો. તે અસ્થિ તે શુદ્ધ જળમાં ભળીને હંમેશા માટે મુક્ત થઈ ગયા. વિક્રમને મહેસૂસ થયું કે તેની માને તે અસીમિત ત્યાગ અને તેની અસહનીય પીડા આજે આ પવિત્ર નદીમાં મળીને હંમેશા માટે પરમ શાંતિમાં બદલાઈ ચૂકી છે. આ કહાની દુનિયા માટે એક બહુ મોટો અને કડવો સબક છોડી ગઈ કે કર્મોનો હિસાબ એકના એક દિવસ દરેક ઇન્સાનને આ જ ધરતી પર ચૂકવવો પડે છે. માનો પ્રેમ અને તેનું સાચું માતૃત્વ કોઈ પણ ખરાબ તાકાતથી હંમેશા વધારે શક્તિશાળી હોય છે. એક સ્ત્રીના આંસુઓની કિંમત તે દરિંદાને પોતાનું પૂરું સામ્રાજ્ય ગુમાવીને ચૂકવવી પડી હતી. સત્ય અને ન્યાયની આ મહાન જીતે એ સંપૂર્ણપણે સાબિત કરી દીધું કે જૂઠ ભલે જેટલું પણ ગહેરું હોય, સચ્ચાઈ તેને એક દિવસ જરૂર ઉખાડી ફેંકે છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં તમે કયા શહેરથી સાંભળી રહ્યા છો તે જરૂર જણાવજો. ધન્યવાદ.